આમ જો લગ્ન થતા હોય ને એટલે ઓલા વાંઢા હોય ને એ બધા મનમાં શું વિચારતા હોય ખબર હે કે હવે મારો ક્યાંક મેળ પડી જાય તો સારું. અને પૈણેલા રહ્યા ને એ બધા મનમાં શું વિચારતા હોય ખબર હે કે હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો મારે હે. આજે ઓલા ભાઈ મોબાઈલમાં જોતા જોતા કે સાચું બોલ્યા ગઢવી ભાઈ. એ આમ જ છે બધું. કેમ કે વાંઢા રહ્યા ને સાહેબ અઘરા હોય છે. અને લગ્ન પ્રસંગમાં જ્યારે ઓલા વર વધુ ને બધા કપલ રહ્યા ને આશીર્વાદ દેવા જ્યારે જતા હોય ને ત્યારે ઓલા વાંઢાઓની દશા કેવી હોય ખબર હે? 4 વ્હીલ ગાડીની રેસમાં છકડો રિક્ષા મૂકવામાં આવે અને જેવી છકડા રિક્ષાની દશા થાય ને એવી આ બધી વાંઢાઓની દશા હોય. પછી એ ભાણિયાને ભત્રીજા હાયરે લઈને પછી ફોટા પડાવવા જતા હોય. અને એમાંય આપણે સાહેબ રહ્યા ને નાના હોય ને ત્યારે આપણે કામ કરતા ને એટલે વડીલો આપણને આશીર્વાદ દેતા હોય કે બેટા મોટો થાઈશ ને એટલે તને હારી વહુ મળશે. એટલે હારી વહુ મળે ને એની લાલચમાં પાછા ડબલ કામ કરે. એક જણો આવી રીતના બધાના કામ કરતા હતા ને વડીલોને આશીર્વાદ દેતા હતા ને તોય વાંઢો હતો, તોય ક્યાંય મેળ નહોતો પડ્યો. એટલે એક વડીલ ઉપર ખારો થઈ ગયો. એ કે તમે બધાએ અમને આવું ખોટા આશીર્વાદ દીધા હે. બધાય કહેતા હતા એ કે તું સારું કામ કરસ તને મોટો થાય એટલે તને હારી વહુ મળશે. એ કે અમારો ક્યાંય મેળ નથી પડતો. ત્યારે ઓલા વડીલે કીધું કે આશીર્વાદ દીધા હે ને એટલે જ હજી કુંવારો હો, નકર ભાઈ ક્યાંક તો હલવાઈ ગયો હોત. અને લગ્ન પછી સૌથી પહેલા જો આપણા સંબંધ કોઈ આયરે બગડે ને તો એ કોની આયરે ખબર હે? આપણું જેને સંબંધ કરાવ્યો હોય ને એની આયરે. હા, કેમ કે દરેક સમાજની અંદર એવા હગા હોય જે આપણને ઠેકાણા દેખાડે અને આપણને ઠેકાણે પાડી દે. એક જણો મને કહેતો હતો, મને કે પતિ પત્નીમાં તકલીફ કોને પડે? એ કે જીવવાનું મુશ્કેલી કોની થઈ જાય, પતિની કે પત્નીની? મેં કીધું પાડોશીની. મને કે કાં? મેં કીધું જો સારી રીતના જીવતા હોય ને 2 જણા તો આડોશી પાડોશી હોય ને એ લોકો ઈર્ષામાં મરી જાય. અને જો બગડાટી બાંધતા હોય તો પાડોશીને હક લેવા ન દે. એક જણાને તો વાંઢાને ડાયાબિટીસ થઈ ગયો નાની ઉંમરે. મેં કીધું 35-36 વર્ષે તને ડાયાબિટીસ આવી ગયું? અરે મને કે 7 વર્ષથી છોકરી જોવા જાવું હોય. ઈ કે હર રવિવારે ઈ કે છોકરી જોવા જતો હોય ને એટલે ચેવડો પેંડા ખાતો હોય ને તો આ ચેવડો પેંડા ખાઈ ખાઈને મને ડાયાબિટીસ થઈ ગયું. અને ઘણાય વાંઢા હોય ને એને ગામની છોકરી જોઈ લીધી હોય. ગામ આટો મારી આવ્યો હોય એને ગૂગલ મેપની જરૂર ન પડે. અને લગ્ન પછી લગ્ન જ્યારે થતા હોય એ સમય દરમિયાન સૌથી વધારે કન્યા પછી જો કોઈને તૈયાર થવાનો ઉત્સાહ હોય ને તો આ વાંઢાઓને. કેમ કે એ બધી નક્કી કરતા હોય કપડા કે માંડવામાં આ પહેરશું, ફુલેકામાં આ પહેરશું, દાંડિયા રાસમાં આ કપડાં પહેરશું, જાનમાં 2 જોડી બદલાવશું. અને પૈણેલા હોય ને એ તો કબાટ ખોલે જે કપડું હાથમાં એ પહેરી લે. અને પ્રસંગમાં વાંઢા હોય ને એ કામ કરવામાં મોર હોય. અને પૈણેલા જેટલા હોય એ ઓફિસેથી જમવા ટાઈમે રજા લઈને જમીન પાછા ઓફિસે વયા જાય. એટલે આપણે કહે કે ખેતરમાં ઢાંઢા અને પ્રસંગમાં વાંઢા, તૂટી મરે એટલું કામ કરે. અઘરા સાહેબ વાંઢાઓ હોય છે. એમાં પછી જુવાન થાય એટલે પછી વાંઢા હોય ને એ ગીત વગાડતા હોય. કેવા ગીત સાંભળતા હોય ખબર હે? કે તારો દીકરો જવાન થયો રે, તારો લાડલો જવાન થયો રે, ઓ મમ્મી લાડી દિલાઈ દે રે મારા લગન કરાઈ દે, ઓ મમ્મી લાડી દિલાઈ દે રે મારા લગન કરાઈ દે. આવા ગુજરાતી ગીત સાંભળતા હોય. પછી હિન્દી સાંભળતા હોય. હિન્દી કેવા સાંભળતા હોય કેવા વગાડતા હોય? ओ मम्मी ओ मम्मी डैडी हो जाओ रेडी, जिससे मेरी शादी होगी, आज मैंने वो लड़की ढूंढ ली है,
પછી લગ્ન થઈ જાય ને પછી અબ્બા ડબ્બા જબ્બા ઓ શાદી કરકે ફસ ગયા અચ્છા ખાસા થા ખવારા. હા હારા હારાની રાયડું નીકળી જાય ભાઈ. અને પ્રેમમાં પડે અને છોકરી મૂકીને વહી જાય ને તો આપણે જિગ્નેશ કવિરાજનું ગીત ગાતા હોય, જિગ્નેશભાઈનું ગીત બધા જુવાનીઓ ગાતા હોય ને સાંભળતા હોય. કયું ગીત? કે હાથમાં જે વિઝગી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. આ ગીત વગાડતા હોય, આખો દી હાંભળા રાખે. અને જો લગ્ન થઈ જાય જેને પ્રેમ કરતા હોય એની આયરે, પછી હું ગઈ ખબર હે કે બેંક બેલેન્સ ખાલી ને થઈ મોટી ઘાણી, આ પૈણા પછી મારી જિંદગી હલવાણી. હારા હારાની જિંદગી હલવાઈ જાય. અને તમને બધાને કહી દઉં કે સસરા જમાઈનું ગીત આવ્યું છે. તમને થતું હશે કે કયું ગીત? તમારા બધાનું ધ્યાન દોરું. અરિજીત સિંઘે ગાયું છે કેટલા વર્ષો પહેલા. લગ્નના થોડાક વર્ષ થઈ જાય ને પછી જે દૈસા થઈ પછી સસરાને ફોન કરીને કહેતો હોય કયું ગીત ગાય ખબર હે? સુન રહા હે ના તું કે રો રહા હું મેં. હામે સસરો હામેથી ગાય કે જો તેરા હાલ હે वो मेरा हाल है, इस हाल से हाल मिला, टाल से टाल मिला. આવી દૈજા થઈ જાય. અને પૈણેલા જેટલા રહ્યા ને એ બધાનું એક રાષ્ટ્રીય ગીત છે. કયું? તમને એમ થતું છે કે પૈણેલાનું રાષ્ટ્રીય ગીત કયું હોય છે? કહું, બધાય પૈણેલાઓને લાગુ પડે એનું રાષ્ટ્રીય ગીત છે मीत ना मिला रे मन का मीत ना. બોલા ભાઈ મોબાઈલ સ્ક્રીન પર જોતા જોતા કે આ ગઢવીભાઈ હાચું કીધું. ઘરે ધ્યાન દેજો, નાસ્તા પાણી વગર ના રહેવો. પણ સાહેબ મજા આવ્યો વાંઢાઓ એવા. સાહેબ અમે ગોટે ચડાવી દે. મારો એક ભાઈબંધ હે પ્રિતેશ કરીને, કોલેજમાં આયરે ભણતા, પછી થોડાક વાર પછી ભેગો થયો એટલે મેં કીધું હું હાલે? મેં કીધું લગન બગન થઈ ગયા કે નહીં? મને કે ના ના. મેં કીધું તને તો ઓલી પીળી સ્કૂટી વાળી છોકરી ગમતી હતી ને? તો મને કે હમ ઇઝહાર કરને में ढीले हो गए, इतने में उसके हाथ पीले हो गए. એટલે ભાઈ ગમતું હોય ને તો ગમે ને તરત હા પાડી દેજો, ગોઠવાઈ જાજો, નકર મોડું થઈ જાય. અને દરેકે દરેક કુટુંબ રહ્યા ને એમાં એકાદા બે ચાઇનીઝ વાંઢા હોય. કોણ ખબર હે? જેની 5-7 વાર સગાઈ થઈ ને તૂટી જ ગયું, ક્યાંય ટૈકી ન હોય. ચાઇના જેવું છે, ટકે નહીં. આવા બધા ચાઇનીઝ વાંઢા ઘણી જગ્યાએ જોવા મળતા હોય. એક જણો તો ભાઈની ઘરે ગયો અને ભાઈને જેને કે મારે તમારી દીકરી આરે લગ્ન કરવા છે. એટલે ઓલા ભાઈ કે હું નથી ઈચ્છતો કે મારી દીકરીની આખી જિંદગી કોઈ મૂર્ખા હારે જાય. ઓલો કે હું એટલે જ એને લગ્ન કરીને એને લેવા આવ્યો છું. પાણી પીધા વગરનો ઘરેથી કાઢ્યો. આવા ઘણા વાંઢા અફલકણા હોય. એક ભાઈ મને ભેગા થઈ ગયા. મેં કીધું તમારે કેટલા દીકરા છે? મને કે 3 દીકરા. મેં કીધું 3ના લગ્ન થઈ ગયા? મને કે ના 2ના થઈ ગયા, 1 વાંઢો હે. મેં કીધું તો ઈ દુખી હશે કા? મને કે ના ના 1 જ સુખી હે. હકીકતમાં બાકી કે પૈડા રે ને તો 2 હપ્તા ભરે ને હેરાન થાય છે. અને હેરાન જ થતા હોય. એક જગ્યાએ તો મકાન ઉપર બોર્ડ માર્યું હતું વાંઢા વિલાસ. હું તો ઘૂમરી ખાઈ ગયો. વાંઢા વિલાસ લખેલું હતું. અંદર જઈને તપાસ કરીને તો 5 ભાઈઓ હતા, 5 વાંઢા. અને માણસ રહ્યો ને એ જયારે જન્મે ને ત્યારથી એનું મગજ કામ કરતું હોય. માણસ જન્મે ત્યારથી એનું મગજ કામ કરતું હોય. પૈણે ને એટલે મગજ કામ કરતું બંધ થઈ જાય. કેમ કે પુરુષ રહ્યા ને એ આખી જિંદગી 2 જ વિચાર કરતા હોય. આખી જિંદગી કુંવારા હોય ને ત્યારે મનમાં એક જ વિચાર હાલતો હોય કે હવે જલ્દી મારો ક્યાંક મેળ પડી જાય, જલ્દી મારા લગ્ન થઈ જાય, જલ્દી મારો ક્યાંક મેળ પડી જાય. અને લગ્ન થઈ જાય ને પછી મગજમાં એક જ વિચાર હાલતો હોય
કે મેં લગ્ન હું કામ કર્યા. આમ વાંઢા ગોતે ચડાવી. અને વાંઢા જે રહ્યા ને એ પોતે તો હેરાન થાય અને પાછા બીજાને હેરાન કરે. કેમ કે લગ્નની અંદર તમે જોજો, એ એટલું તૂટી મરીને કામ કરતા હોય ને, એટલે એની વાહે બીજા અમુક હોય ને એને કામ કરવું પડે. અને લગ્ન પ્રસંગની અંદર માફ કરજો પણ હમણાં આ પીવાનું બહુ વધી ગયું છે. એ જે પછી ફૂલ થઈને ડમડમ થઈને ભાઈ વાંઢાઓ બધા નીકળી પડ્યા હોય, એમાં લગ્ન પ્રસંગમાં એ ભાઈબંધો બેઠા હોય એટલું પીવાઈ ગયું હોય ને 4-5 ભાઈબંધ પછી ઉદાસ થઈને બેઠા હોય, એમાં એક જણો આવે ને આમ અદબ પાડીને હળવેકથી આમ જઈને એમ કે પૈડું હે, તા તો ઓલા બધાય મોજમાં આવી. હારા ને ગોટે ચડાવી દે અમે હો અત્યારે. એક જણાએ તો OLX ઉપર શેરવાની વેચવા માટે મૂક્યો અને લખ્યું ડિસ્ક્રિપ્શનની અંદર કે શેરવાની વેચવાની છે ટીપ ટોપ કન્ડિશન, એક જ વાર પહેરેલી અને એ ભૂલથી. અડધા સમજી ગયા સાંભળવા વાળા. અને જો આમાં જેટલા કુંવારા રહ્યા ને, એ છોકરી જોવા જાવ ને તો સાદા પાણીથી મોઢું ધોવરાવજો. મેકઅપ વાળા ગોટે ચડાવી દે. હમણાં એક જણા એની હગાઈ તોડી નાખી. એટલે પૂછો, લા હગાઈ કાં તોડી નાખી? અરે ઈ કે મેરી જેની યાર હગાઈ મેં કરી હતી ને એની કે પોલ ખુલી ગઈ. એટલે મેં કીધું પોલ ખુલી ગઈ એટલે કાંઈ, મેં કીધું સમજાણું નહીં આમાં મને. અરે મને કે અમે 2 જણા ઈ કે ફરવા ગયા હતા. ઈ કે તો વરસાદ આવ્યો ને તો એનો મેકઅપ ઓગરી ગયો, મેકઅપ ઉતરી ગયો ને તો એનું સાચું સ્વરૂપ બારે આવી ગયું. આ મેકઅપ વાળા ગોટે ચડાવી દો, હારાને ગોટે ચડાવી દે સાહેબ. કેમ કે જયસૂર્યા જેવા બેનો હોય ને એને આ લોકો ઐશ્વર્યા બનાવી દે. એટલે બધા જુવાનીઓ જેટલા વાંઢારિયા ને એને વિનંતી છે કે છોકરી જોવા જાવ તો સાદા પાણીથી 2-4 વાર મોઢું ધોવરાવજો. તમારા હાસ્યની અંદર વીટનો પ્રકાર આવે, એ સમજાય તમને તો અત્યારે દાંત આવશે. નકર કે રસ્તામાં બાઇક લઈને જતા હશો, ગાડી લઈને જતા હશો, વોકિંગ કરતા હશો, ત્યારે યાદ આવી જાય ને ત્યારે તમને દાંત આવશે. એક જણાના લગ્ન થયા, લગ્નને મહિનો દિવસ થયો એટલે એની ઘરવાળી જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી ને, એ બ્યુટી પાર્લર વાળી બાઈને અવડા આઈફોન ગિફ્ટમાં આપી આવ્યો. ઓલી બ્યુટી પાર્લર વાળી બાઈ તો રાજીના રેડ થઈ ગયો કે મારા કસ્ટમર મારા કામથી આટલા બધા ખુશ થઈ ગયા. એ બ્યુટી પાર્લરનું આખા દિવસનું કામ પૂરું કરી અને ઘરે જઈને આઈફોનનું બોક્સ ખોલ્યું ને તો અંદર 33-15નું ડબલું નીકળ્યું અને અંદર નાનકડી અવડી ચિઠ્ઠી હતી કે બેન અમને આવી જ અનુભૂતિ થઈ હતી. આ બ્યુટી પાર્લર વાળા ગોટે ચડાવી. હમણાં છોકરી બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને આમ બારે નીકળીને એટલે જુવાની સીધી શાયરી માયરીઓ કે આપનું મુખ જોઈ અને મનમાં એમ થાય છે કે આપનું મુખ જોઈ અને મનમાં એમ થાય છે કે ચાંદ પર લોકો અમસ્તા જ જાય છે. દોહીમાં બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને બહાર નીકળ્યા. આની બાજુમાં એક ભાભો હતો, એ બીડીનું ઠૂઠું પીતા પીતા કે હવે તો ડોસીઓ ફેશનેબલ બની છે, લગાવી લાલી અને કરે છે ઠઠારો, પણ જૂનું ઈ તો જૂનું જ રહેવાનું, ભલે ને એને ગમે એટલું મઠારો. અણહાર ફેરવી નાખ્યો. ઘણા વાંઢા રહ્યા ને એ ઉઠીને પેલું કામ શું કરે ખબર હે? ન્યૂઝપેપર હોય ને એમાં રાશિ ભવિષ્ય વાંચે. શું કામ ખબર હે? કે કદાચ ક્યાંક મેળ પડ્યો હોય કે આપણું ગોઠવાઈ જાય એમ હે કે નહીં, એવું હારા સમાચાર એમાં છાપ્યા હોય, ભવિષ્યવાણીમાં છાપી હોય, અને પૈણેલા રાશિ ભવિષ્ય નથી વાંચતા. શું કામ? કેમ કે એને તો ખબર જ હોય છે કે એનો દિવસ કેવો જવાનો છે. પણ એવું થતું નથી હો. આ કેટલાય કન્યા રાશિ વાળા રહ્યા ને એ હજી વાંઢા રખડે છે, અને ઘણા સિંહ રાશિ વાળાની પાછળ કૂતરા દોડતા હોય છે. આમ
સાહેબ અત્યારે ગોટે ચડાવી દે એવો જમાનો, અને માણાનું જો અત્યારે ધ્યાન રાખવું પડે એમ. અત્યારે આપણો દેશમાં એવું બધું અઘરું થતું જાય છે. તમે થોડું કે ધ્યાન ન રાખો ને તો આપણને ગોટે ચડાવી દે. મારો ભાઈબંધ હે ધવલો, એવી અઘરી નોટ હે. હા, કોલેજમાં અમે બધા ભણતા. હવે કાયમી માટે એની આર્થિક પરિસ્થિતિ રહીને પાકિસ્તાનના અર્થતંત્ર જેવી હોય, પૈસા જ ન હોય પાસે. તો એમાં એક દી અમે બધા હતા ને, તો આવીને કે હાલો આપણે બધા નાસ્તો કરી, કે મારા તરફથી પાર્ટી આપું, ફી ભરવાની હતી. મને એમ હતું કે પૈસા ઘટશે તો આ તો પૈસા વૈધા ઈ કે. તો અમને બધાને એમ થયું કે કાગડો કદી રામ બોલે ને, આજે રામ બોલે, મેં આને પૈસા વૈધા નાસ્તો કરાવે તો અમે આ પછી તો બધા ગયા હો. એ નાસ્તો ચા ને ગાંઠિયા ને જલેબી ને બધું મગાવ્યું ને ખાધું. પછી બિલ આવ્યું ને, એટલે દાલે ધવલા પૈસા આપી દે, પૈસા વૈધા તા ને. તો ખીચામાંથી બેનો સિક્કો કાઢ્યો કે 2 રૂપિયા વૈધા તા. પાછા અમારે બધા ભાઈબંધ દોસ્તારો ઉઘરાવીને દેવા પડ્યા. આવી અઘરી નોટ છે. એમાં એક દી મારી પાસે આવ્યો, આવીને મને કે એલા મને સપનું આવ્યું. મેં કીધું શું સપનું આવ્યું? મને સપનું આવ્યું કે સપનામાં હું અને તું 2 જણા રહ્યા ને, એક જંગલમાં હાઈલા જતા હતા. મેં કીધું પછી શું થયું? મને કે આપણે જંગલમાં હાઈલા જતા હતા ને, ત્યાં 2 મોટી ખાણ આવી. મેં કીધું શેની ખાણ આવી? મને કે એક ખાણ હતી ને એમાં કબૂતરનું ચરક હતું, અને બીજી ખાણ હતી ને એમાં મીઠાઈ હતી. મેં કીધું પછી શું થયું? મને કે કબૂતરના ચરકવાળી ખાણ હતી ને એની અંદર તું ગયો, અને મીઠાઈવાળી જે ખાણ હતી, મીઠાઈ ભરેલી, એ ખાણની અંદર હું ગયો. મારા બેટા મને કબૂતરની ચરકની ખાણમાં નાખ્યો. પછી મેં એને કીધું, મેં કીધું મને સપનું આવ્યું હતું. મને કે તને કેવું સપનું આવ્યું? મેં કીધું સાંભળ, મેં કીધું તને જે સપનું આવ્યું હતું ને, કે કબૂતરના ચરકવાળી ખાણીની અંદર તે મને નાખ્યો, હું ગયો, એવું તને સપનું આવ્યું હતું, અને મીઠાઈવાળી ખાણીની અંદર તું ગયો, એવું સપનું આવ્યું હતું ને. મને એનાથી પછી આગળનું આવ્યું કે પછી સપનામાં મને એવું આવ્યું કે તું મીઠાઈની ખાણમાંથી બહાર નીકળો, હું કબૂતરના ચરકવાળી ખાણમાંથી બહાર નીકળો. પછી હે ને મેં તને ચાટ્યો અને તે મને ચાટ્યો. લીટીઓ ન્યાથી. મને કે તારી પાસે ઊંઘ જ ન રહે, વાત કરવા જેવું કાંઈ નથી રહ્યું. મેં કીધું તું અમને કબૂતરના ચરકની ખાણમાં નાખી દે, અમે કઈ તને થોડા મૂકી એમ. હા, માણા અત્યારે અઘરા થઈ ગયા છે. હા, એક ભાઈએ તો જ્યોતિષ પાસે પોતાનું ભવિષ્ય જોવરાવા ગયા. ની ભાઈને છીક બહુ આવ્યા રાખતી, કંઈક તકલીફ હશે જન્મજાત. તો જ્યોતિષે જોઈને એટલે છીક જોતા હતા ને, કે આપસુકન થયું, છીક ખાધી. ઓલો કે ભાઈ મને તો આવ્યા જ રાખે, કંઈક બીમારી છે. જ્યોતિષે એની ભવિષ્ય જોઈને કીધું કે તમારું આયુષ્ય બહુ ટૂંકું છે. એ ભાઈ શિક્ષક હતા, નિશાળે ગયા ને પછી એને નક્કી કર્યું, છોકરાઓને કીધું કે બાળકો, જ્યારે મને છીક આવે ને ત્યારે તમારે બધાએ 2 હાથ જોડી અને એટલું બોલવાનું કે સાહેબ તમે ઘણું જીવો, સાહેબ તમે ઘણું જીવો. એટલે સાહેબ ભણાવતા, જેવી છીક આવે ને એટલે બધા છોકરાઓ લેસન લખવાનું મૂકીને 2 હાથ જોડીને કે સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. વળી પાછા ભણાવતા હોય, સાહેબને છીક આવે એટલે પાછા બધા લખવાનું મૂકીને 2 હાથ જોડીને સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. એમાં એક દિવસ એ સાહેબ કંઈક નિશાળમાં કૂવામાંથી પાણી ભરીને ઝાડવાને છાંટતા છે, તો પાણીની ડોલ રહીને એ કૂવામાં વહી ગઈ. તો બધા છોકરાઓને બોલાવ્યા, એક મોટું દોયડું લઈ આવ્યા, અને છોકરાઓને કીધું કે બધા છોકરાઓ દોયડું પકડી રાખો, કે મૂકતા નહીં હોય, કે હું દોયડું પકડીને અંદર જાવું હોય ને ડોલને બહાર કાઢી આવું. તે ભાઈ અંદર ગયા, અને એમાં એને છીક આવી ને, તો છોકરાએ દોયડું પકડ્યું હતું ને એ મૂકી દીધું ને 2 હાથ જોડીને બોલ્યા સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો, સાહેબ ઘણું જીવો. સાહેબ થી પછી જીવા જ નહીં. બાળકો અત્યારે અઘરા હે. મારો ભાણિયો હે દિશાંત, એવી અઘરી નોટ હે. સાહેબે એને પૂછ્યું નિશાળમાં કે દિશાંત, આવતીકાલને અંગ્રેજીમાં શું કહેવાય? એટલે અવડો કે ટુમોરો. સાહેબ કે વેરી ગુડ, તને અંગ્રેજી સારું આવડે છે. તો કે પરમ દિવસને અંગ્રેજીમાં શું કહેવાય? તો અવડા કે ટુમોરોની માથે એક મોરો. સાહેબ ગોટે ચડી ગયા હો. આ સાહેબે બોર્ડમાં લખ્યું કે સાયક્લોન એટલે શું? તો દિશાંતને ઊભો કરીને પૂછ્યું, તો કે સાહેબ સાયકલ માટે જે લોન લેવામાં આવે ને એને સાયક્લોન કહેવાય.
આવું સાહેબ અત્યારના છોકરા જવાબ આપે. પાછું પૂછ્યું ગણિતના એક સાહેબે કે ચોકે ચોકે, તો કે થાંભલા. બાળકો જે ગોટે ચડાવી દે, ભૂકા કાઢી નાખે. અમારી બાજુમાં એક ફ્લેટમાં એક જણો રહે છે, તો એનો છોકરો રહ્યો ને આવ્યો મારી પાસે, મને કે ગઢવી અંકલ કેમ છો? મેં કીધું બેટા મજામાં છું. મને કે આ વિન્ટરની સિઝન શરૂ થઈ, શિયાળો શરૂ થયો, તો આમાં તમને શરદી થાય? મેં કીધું ના બેટા મને શરદી ન થાય. મને કે આખા શિયાળામાં ક્યારેય શરદી ન થાય? મેં કીધું ના બેટા મને શરદી ન થાય. મને કે થોડી કઈ ન થાય? મેં કીધું ના ન થાય. મને કે ના કોઈ તો થાય ને. શું કરવું આ? એમાં 2 વર્ષ પહેલા ઉનાળામાં અમે ત્યાં પાર્કિંગમાં બેઠા હતા, અમે એમાં ગુલ્ફી વેચવા વાળો નીકળ્યો. એટલે મેં એને કીધું કે આલે 20 રૂપિયા લઈ જા અને આપણા 2 માટે 10-10 રૂપિયા વાળી એક ગુલ્ફી લેતો આવ. તો ગયો, પછી ગુલ્ફી ખાતા ખાતા આવ્યો ને મારા હાથમાં 10ની નોટ મૂકી. મને કે 10 વાળી એની પાસે એક જ હતી. મેં કીધું મને કે મારા હાથું લેવાય ને? મને કે તમારે તો છૂટા થઈ ગયા ને. આ ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો આપણને ગોટે ચડાવી દો. એટલે વતાવાય નહીં. છોકરાઓ જે રહ્યા ને એ ભૂકા કાઢી નાખે એવા હોય છે. એક ભાઈને તો એના ઘરમાં એટલે મકાનની છત હતી ને પાણીથી ટપકતી હતી. એટલે પછી પ્લમ્બરને બોલાવ્યો. પ્લમ્બરને બોલાવ્યો ને એટલે પ્લમ્બરે પૂછ્યું કે તમને ખબર ક્યારે પડી કે તમારા ડાઇનિંગ ટેબલ ઉપરની જે છત રહી એ ટપકે, એમાંથી પાણી પડે છે? ઓલો કે કાલે એ કે મારો દારૂનો પેગનો ગ્લાસ જે ભરેલો હતો ને એ 3 વાગ્યા સુધી ખાલી ન થયો. જે પાણી ટપકતું હતું ને એ ઓલા ગ્લાસમાં હતું. હા, અને અમુક જો ઘણા લોકો કામ કરતા થોડુંક સ્ટ્રેસ હોય ને એટલે બધાને થોડુંક થોડુંક પીવાની રોજ ટેવ હોય. જો વ્યસન જો કે સારું હે ને પીવાય નહીં સાહેબ. ચા પીવો, કોલ્ડ ડ્રિંક્સ પીવો, દૂધ કોલ્ડ ડ્રિંક પીવો, ઘણું બધું સારું પીવાનું છે. પણ એક જણા એવું નક્કી કર્યું કે આજે હું 2 પેગ પીશ અને 10 વાગે ઘરે વયો જઈશ. અને થઈ ગયું ઊંધું. 10 પેગ પીધા અને 2 વાગે ઘરે ગયો. પછી ઘરે ઘરવાળી દરવાજો ખોલે. સવાર સુધી બારું રહેવું પડ્યું. અને આ પાછા દારૂડિયા રહ્યા ને એ પાછા હોશિયાર બહુ હોય. એવા હોશિયાર હોય, હા હા હા, વાત જવા દો. એક દારૂડિયો તો ધોમ દારૂ પી ગયો અને ગયો એના ઘરે. દરવાજો બંધ હતો. એની ઘરવાળી કે દરવાજો ખોલ. બોલી કે નહીં ખોલું. કેટલી વાર ના પાડી હે કે દારૂ પીને આવતા નહીં? ખોલ કહું છું, દરવાજો ખોલ. તો કે નહીં ખોલું. 1000 વખત ના પાડી. દારૂ પીને આવો ને રાડા રાડી કરો ને બધાને હેરાન કરો હો. જીવન હરામ કરી દીધું જીવાનું. ખોલ દરવાજો નહીંતર કુવામાં પડીને મરી જાય. અને પાછા મરી ગયા. હોશિયાર બહુ હોય. અને આ કુવા પાસે મોટો પાણાનો પથ્થર હતો, પથ્થર ઉપાડી અને કુવામાં નાખ્યો. ધબનારોનો અવાજ થયો તો ઓલીને એમ કે મરી ગયો, સાચું કા કુવામાં પડી ગયો છે. તો દરવાજો ખોલી અને જેવી બહાર નીકળીને તો આવડો અંદર વયો ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. એની ઘરવાળી કે દરવાજો ખોલો. તો કે નહીં ખોલું. અરે ખોલો દરવાજો. કે નહીં ખોલું. કે પેલા મને પ્રોમિસ આપ. તો કે શેના પ્રોમિસ દેવાના? હું દારૂ પીને આવું તું મને ખીજાઈશ નહીં. ઓલી કે એવા પ્રોમિસ ને નહીં, પ્રોમિસ આપ. ને કે હું આજુબાજુ વાળાને ભેગા કરું કે અડધી રાતે તું ક્યાં ગઈ હતી. કેવા સાહેબ હોશિયાર બુદ્ધિશાળી હોય છે. આ એક જણો તો એની ઘરવાળીને ફૂલ દારૂ પીને ઘરવાળીને કહે દાદી બાડી કાયરી. તો ઓલી કે જાને દારૂડિયા આવડે કે હું તો સવારે હાજર થઈ જાય, તું તો એવી ને એવી રહીશ. ભૂગા કાઢ્યો દારૂડિયા. પછી ભાન નો રે. હા, 2 છોકરી બજારમાં હાલી જતી હતી ને, તો એમાં 2 જણી વચ્ચે કંઈક માથાકૂટ થઈને બાજુમાં એક દારૂડિયો ધોમ દારૂ થઈને નીકળો. તો ઓલીને કે તારા લગ્ન હે ને દારૂડિયા રે થાય. ઓલી કે મારા નહીં, તારા લગ્ન એની રે થાય. તે માથાકૂટ કરતી હતી ને, તો ઓલો દારૂડિયો રહીને ત્યાં ઊભો રહી ગયો ને ઓલી બેને કે તો તમારા 2 માંથી માંડી કોણ લગ્ન કરશે? હવે એને એનો મેળ પાડી લેવો. એક બેન હતા, એક શરીર જાડું અને હાડી પહેરી હતી ને હાડીમાં નાના નાના પ્લેન દોરેલા હતા. હવે તો અમુક એવી ડિઝાઇનનું દોરેલા કપડાં આવે ને આપણને ગોટે ચડાવી દેવો.
તો એક જણો ધોમ દારૂ પી ગયો તો એની બેનની હામું હામું જોયા રાખતા હતા. તો ઓલા બેને થોડીક વાર કાંઈ બોલ્યા ને પણ ઓલા જોવાનું બંધ ન કર્યું ને, આ બેને કીધું લે શું જોવા શીખે, ક્યારનો મારા હામું હામું જોયા રાખે. તો કે આ પ્લેનની ડિઝાઇન વાળી હાડી જોઉં છું. તો કઈ પ્લેનની ડિઝાઇન વાળી હાડી નથી જોઈ? તો કે નહીં, આવી હાડી જોઈ પણ અવડું મોટું એરપોર્ટ નથી જોયું. આ નથી એરપોર્ટ. એક જણો તો ફૂલ દારૂ પી અને એરપોર્ટ પાસે ઊભો હતો. એમાં એક જણો વર્ધીમાં આવ્યો, ત્યાંથી બાજુમાંથી નીકળો ડ્રેસ પહેરવાનો. ઓલા કે એ કમોન એક ટેક્સી લેતો આવ. ઓલો કે હું પાયલોટ છું, કે એટલો પ્લેન લેતો આવ. પણ સાહેબ વ્યસન એ કોઈ સારું નથી. આ બહેનોમાંથી ફેશન અને ભાઈઓમાંથી કદાચ વ્યસન નીકળી જાય ને સાહેબ તો ઘણા જીવતર હારા થઈ જાય એમ છે. કેમ કે આપણે આપણો પૈસા બગાડી, શરીર બગાડી અને સંબંધોય બગડતા હોય છે ક્યારેક ક્યારેક. અને સાહેબ છેલ્લે એક નાનકડો પ્રસંગ, જ્યારે સરસ મજાનું માધ્યમ છે કે આપણે મોટા ભાગના માણસો જે રહ્યા ને એ બીજાનું સુખ જોઈ અને દુઃખી થતા હોય છે. પણ સાહેબ આ ધરતી ઉપર એવા લોકો રહે છે જે અંધ લોકો, જે દુનિયા જોઈ શકતા નથી. આપણે તો બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે, પણ આ અંધ લોકની વેદના કેવી હશે. અને સાહેબ હું તો ત્યાં સુધી કહીશ, જે વ્યક્તિને, જે માણસને શરીરમાં કોઈ પણ જાતની ખોટ ખાપડ નથી, આવા વ્યક્તિએ પરમાત્માને ફરિયાદ કરવાનો અધિકાર જ નથી. સાહેબ આવું જ્યારે જ્યારે લાગે ને ત્યારે એક વખત અપંગ આશ્રમમાં આટો મારી આવજો, એક વખત અંધ આશ્રમમાં આટો મારી આવજો, ત્યારે ખબર પડશે કે મારા નાથે મને તમને શું આપ્યું છે. એક અરીફા શબનમ નામના ઉર્દુના કવિયત્રી છે, પોતે અંધ છે અને આંધળા લોકોની વેદના કેવી હોય ને એવી એને એના શબ્દમાં વર્ણવી છે કે मैंने कोई सूरज कोई तारा नहीं देखा और किस रंग का होता है उजाला नहीं देखा और मेरे लिए सब एक है बादल भी धुआं भी मैंने कभी कुदरत का ये नजारा नहीं देखा. અને સાહેબ બેનો રહ્યા ને એને તૈયાર થવાનું બહુ એનો શણગાર કરો પોતાનો અંદરનો શોખ હોય છે. એ કદાચ 5-7 વર્ષની દીકરી હોય તોય ભલે, અને કદાચ 40-50 વર્ષના મોટી ઉંમરના બેન હોય તોય ભલે. यूं तो मुझे शौक बहुत है संवरने का, यूं तो मुझे शौक बहुत है संवरने का, पर क्या करूं मैंने कभी आईने में अपना चेहरा नहीं देखा. ભાઈ કેટલા હારા હારા મૂંઝાઈ જાય હો. કોલેજમાં એક છોકરી નવી આવી, એટલે એક છોકરો એની પાસે જઈને કે તારું નામ શું છે? તો ઓલી છોકરી કે કોલેજમાં તો બધાય મને દીદી દીદી કહીને બોલાવે છે. ઓલો કે એમ કે મને બધા કે જીજાજી જીજાજી કહીને બોલાવે છે. હોયો શેરની માથે સવા શેર. હા, એક દાદા મને કહેતા હતા, મને કે ગગા કે તમે તો અત્યારના તો જુવાનિયાઓ હો બધા. એ કે એક છોકરી ના પાડે ને તો તમે બધા આમ હાથની નસું કાપી નાખે. એ કે આવું ન કરવાનું હોય. કે અમને 10 જણિયું ના પાડતી ને અમે નખે ન કાપતા. એ કે જો કોઈ છોકરી ના પાડે ને તો શું કરવાનું? મેં કીધું શું કરવાનું? મને કે પેલા તો એકદમ રિલેક્સ થઈ જવાનું. પછી શહેરની અંદર મોટામાં મોટી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ હોય ને એ બિલ્ડિંગ ઉપર ચડી જવાનું, એની અગાસી ઉપર ચડી જવાનું. પછી નિરાતે શ્વાસ લઈને આખું શહેર જોવાનું કે આ હા 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 અવડું મોટું શહેર હે, બીજી ગોતી લેહી. જો છોકરી મળી જાય તો બલ્લે બલ્લે, નો મળે તો અગલે મહોલ્લે. પણ કે એના હાટું નસું બસું નહીં કાપવાની ભાઈ ક્યારેય. અને વાતે સાચી હો ભાઈ, એમ કે મહામૂલ્ય અમૂલ્ય જીવન હે ભાઈ. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, પ્રેમ ભાડે મળશે. અને માણસો તો એ દુકાન ઓફિસ ખુલી નહોતી ને એ પેલા ગોઠવાઈ ગયો, લાઈન લાગી ગઈ લાંબી, બધા પ્રેમ ભાડે લેવા હતું. તેમાં એક જણો 4 વ્હીલ લઈને આવ્યો, કારમાંથી ઉતરો, લેપટોપની બેગ હાથમાં, દુકાન ખોલી. એટલે પેલો જણો અંદર ગયો કે મારે પ્રેમ ભાડે જોઈએ. તો કે હા, કે ગાંધી માર્ગ ઉપર અમારો પ્રેમ નામનો બંગલો છે ને એ ભાડે આપવાનો છે. ઓલો કે હું પથારી ફેરવો હોય કે અમને તેમ કે પ્રેમ આપો, અમે તો પ્રેમ ભાડે લેવા આવ્યા. બહાર નીકળીને બધાને કે અરે ભાઈ કે આ ખોટા ખોટા હેરાન થાવમાં કે આપણે સમજી પ્રેમની આ વાત નથી. કે આને તો ગાંધી રોડ ઉપર બંગલો છે ને પ્રેમ નામનો ઈ ભાડે આપવાનો છે.
ફળેલાટ બધાય વયા ગયા હો. હા, એક છોકરો ને છોકરી 10 મિનિટ વાતચીત હજી કરી ને, તો આ છોકરી કહે કે મારે તારી હારે લગ્ન કરવા છે. છોકરો કે તમે છોકરી કંઈ પણ વસ્તુ લેવા જાઓ તો તમે 10-12 દુકાન ફરો, બેનપણીને પૂછી જો, એની સલાહ સૂચન લ્યો, પછી લ્યો. તો 10 મિનિટમાં મારી હારે લગ્ન કરવા માટે એગ્રી થઈ ગઈ. તો એ છોકરી કે તારું જે બેંકમાં એકાઉન્ટ છે ને, એ બેંકની અંદર હું છેલ્લા 5 વર્ષથી નોકરી કરું છું. હવે આપણને એમ થાય કે આ નોકરીઓ કરવા જાય છે કે એકાઉન્ટ વાળાના ખાતા ઉપર નજર રાખવા જાય છે. હા, એક છોકરો હે ને છોકરીને કે હું તને પ્રેમ કરું છું. ઓલી કે પણ કે હું તારા કરતા મોટી હું. તો એ કે હું તમને પ્રેમ કરું છું. અઘરા હો અત્યારના જુવાનીઓ બધે સાહેબ, એટલા અઘરા હે. આ એક પ્રેમી તો રહ્યો ને, એની પ્રેમિકાને બેહીને ગાર્ડનમાં બેઠો હતો ને એના બે હાથ પકડીને ઓલે એટલો બધો પ્રેમ કરતો હતો ને, તો એની પ્રેમિકા કે તું મારા બે હાથ પકડીને પ્રેમ શું કામ કરસ? તો પ્રેમી કે આની પહેલાં આપણે જ્યારે કે મળ્યા હતા ને, પછી હું ઘરે જઈને મેં જોયું ને, મારું પાકીટ ગુમ થઈ ગયું હતું. તારા હાથ છૂટા રખાય એમ નથી. હારા છોકરાઓના પાકીટ સાફ કરી જાય. ધ્યાન રાખજો, ઘરમાં ધ્યાન દેજો. પ્રેમી પ્રેમિકા બે બગીચામાં બેઠા હતા. 2 જણા બગીચામાં બેઠા હતા. એટલે પ્રેમી રહ્યો ને, એની પ્રેમિકાને કે આમ જો, તું કે તને આપવું હોય કે માગ તું મારી પાસે. ભલે કે મારો ભાઈબંધ મનિયો રહ્યો ને, એના જેવડો હું દેખાવડો નથી કે, પણ હું તને પ્રેમ બહુ કરું છું. તું માગી હું તને આપું. આમ જો, મારો ભાઈબંધ મનિયો રહ્યો ને, એના જેવું મારી પાસે બાઇક નથી કે, એની પાસે સ્પોર્ટ બાઇક છે, મારી પાસે સિટી 100 છે, પણ હું તને પ્રેમ બહુ કરું. તું માગી તને આપું. અને આમ જો, મારો ભાઈબંધ મનિયો રહ્યો ને, એના જેવી તો મારી પાસે 4 વ્હીલર નથી, પણ હું તને પ્રેમ બહુ કરું. તું માગી તને આપું. આમ જો, મારો ભાઈબંધ મનિયો રહ્યો ને, એને મોટો બંગલો છે, અમારે નાનકડું મકાન 1 BHK નું, પણ હું તને પ્રેમ બહુ કરું છું. આમ જો, મારો ભાઈબંધ મનિયો રહ્યો ને, એના જેટલી અમારી પાસે સંપત્તિ એ નથી, પણ હું તને પ્રેમ બહુ કરું. તું માગી હું તને આપું. ઓલી કે મને મનિયા નંબર આપને, બાકી બધું હું લડી લઈ. અત્યારના ભરોસા કર્યા જેવા નથી. કેમ કે બેનો રહ્યા ને, એ લગ્ન થાય ને, એ પેલા હાથ જોડીને ભગવાનને કહેતો કે હે ભગવાન, એક ખાલી હારો વર મને મળી જાય ને, પછી કાંઈ નથી જોતું. વર મળી જાય ને પછી પાછું બધું જોતું હોય. આ અત્યારની વાસ્તવિકતા છે. એક જણો તો છોકરી જોવા ગયો ને, તો એ કન્યાને કે મારે તો એવી છોકરી હારે લગ્ન કરવા છે કે જે બહુ કરકસર કરતી હોય, લોભ કરતી હોય. ઓલી કે કરકસરની ક્યાં વાત કરો, હું તો એટલી બધી કરકસર કરું છું ને, કે ઓલા બોન બિસ્કીટ આવે ને, એમાં ઉપર જે ખાંડ ચોટેલી હોય ને, એ ખાંડની હું ચા બનાવું છું. હવે આ લોભની પરાકાષ્ઠા. હા, એક પ્રેમી એની પ્રેમિકાને કે અમે તો ઓલા સ્પ્રે આવે ને, પરફ્યુમના બોડી સ્પ્રે, કે 10 વર્ષ સુધી કે અમારા પરિવારમાં હાલે. એટલે ઓલી કે એવો તો સ્પ્રે કોઈ જિંદગીમાં હોય નહીં કે. અરે હાલે કે 10 વર્ષથી કે મારા દાદા વાપરતા સ્પ્રે હજી કે હાલે. કે તમે કેવી રીતે વાપરો? કે અમે આમ ઢાંકણું ખોલી સ્પ્રેનું બટન દબાવીને ખાલી ઊંઘી લઈને પાછું ઢાંકણું બંધ કરી દઈ. હવે તો આમાં 10 પેઢી ને, આમાં તો તમે મરી જાવ ને ત્યાં સુધી હાલે. પ્રેમી પ્રેમિકા બે હોટલમાં જમવા ગયા ને, એટલે પ્રેમિકા એના પ્રેમીનો હાથ પકડીને કે કાંઈક એવી વાત કરને, કે મારી દિલની ધડકન તેજ ધડવા માંડે. પ્રેમી કે મારું પાકીટ આજે હું ઘરે ભૂલી ગયો છું. પછી તો ઓલીને જે પરસેવો વળી ગયો. અને આમ જો, ઘણા કહેતા હોય ને કે લગ્ન રહ્યું ને, એ એક એવું સુંદર જંગલ છે જ્યાં બહાદુરમાં બહાદુર સિંહ હોય ને, એનો શિકારે હરણીઓ કરી નાખે. ગમે એવો બહાદુર સિંહ હોય. હા, અને પૈણેલામાં બેનો રહ્યા ને, એમાં સૌથી મોટામાં મોટું અને સૌથી વધુમાં વધુ જો ખોટું બોલાતું હોય ને, તો હું ખબર હે બેનો, હું કે ખબર? પૈણેલા બેનો હોય ને, કે અમારે એને પૂછ્યા વગર કાંઈ ન કરાય, અને હરામ બરોબર એને કાંઈ પૂછતા હોય તો. અને પૈણેલા પુરુષોય પાછા ખોટું બોલતા હોય. પૈણેલા પુરુષોની અંદર સૌથી મોટામાં મોટું ખોટું ક્યું બોલાય ખબર હે? એમ કહેતા હોય કે હવે એમાં એને શું પૂછવાનું હોય,
અને હરામ બરોબર એને પૂછ્યા વગર પાણી એ પીતા હોય તો એક જણાનું એક્સિડન્ટ થયું ને એટલે અદાલતમાં એને હાજર કર્યો એટલે કીધું કે તમે ગાડી ભટકાઈડી હે કે આ બધી ફાસ હલાવાય તો કે જજ સાહેબ હું ગાડી હાવ ધીરે હલાવતો તો કે કેવી રીતે ધીરે હલાવતો એની સાબિતી શું છે કે તું ગાડી ધીરે હલાવતો હતો ઓલો કે જજ સાહેબ હું મારી ઘરવાળી એના પિયર ગઈ હતી ને એને હું તેડવા જતો હતો ધીરે જ જજ સાહેબ માની ગયો કે સાચો હે ધીરે જ ગાડી હલાવતો હોય. હા એક જણાના તો ભરણ પોષણનો કેસ હાલતો હતો એટલે જજ સાહેબે કીધું કે હું તમારી ઘરવાળીને કે 2,500 રૂપિયા ભરણ પોષણના બાંધી દઉં છું તો ઓલો કે જજ સાહેબ કે તમારો ખૂબ ખૂબ આભારી કે હું 100-150 રૂપિયાની તમને મદદ કરી શીખી એમાં ઓલો જજ સાહેબ કે આ તો ચુકાદો આપું બાકી દેવાનો તો તારે હે. જજને ગોટે ચડાવી દીધો. હા એક બેન એના જમાઈને કે જમાઈ રાજ આની પેલા કે ત્યાં તમે આવ્યા હતા ઘરે ત્યારે તો કે એટલા ઉત્સાહથી જમતા હતા ને એટલું જાજુ બધું જમતા હતા જમવાનો કેટલો બધો ઉત્સાહ હતો હરખ હતો તો આજે કેમ આમ ઉત્સાહ નથી દેખાતો ધીમે ધીમે આવું થોડું માંડ જમો હો તો જમાઈ કે આની પહેલા જ્યારે એ કે આવ્યો હતો ને ત્યારે તમારી દીકરીને મૂકવા આવ્યો હતો અત્યારે હું એને તેડવા આવ્યો એટલે એ કે ઉત્સાહ નથી. અને આમાં જોયો હારાના કેમ કે જ્યાં સુધી જમાઈ હોય ને ત્યાં સુધી સસરા પક્ષમાં માન હોય પછી ફુવા થઈ જાય ને પછી માન વયું જાય. જેને અનુભવે છે બધાને ખબર છે બધા ઘરે મોબાઈલમાં જોતા તાલીઓ પાડતા છે કે ગઢવીભાઈ સાચું બોલે છે. એક ભાઈનું સાસરું એના ગામમાં સાસરાના ઘરે ગયો સાસરાના ઘરે હવાના પૂરમાં ગયો સાસુમાન કે સાસુમાં સરસ મજાનો મને નાસ્તો બનાવીને ખવડાવો તો કે કાંઈ કે ઘરે નાસ્તો નથી કર્યો તો કે અરે કે તમારી દીકરીએ મારી અરે માથાકૂટ કરી કે તો એને મને કહી દીધું હું કાંઈ નાસ્તો બાસ્તો નથી બનાવવાની તમે બહાર જઈને ખાઈ લ્યો. એના સસરાને એમ થયું કે આ તો આ લોકોને રોજનું થાય એ કે તો એને ગામ મૂકી દીધું હો. ઘણા જે જમાઈ હોય એ હારાને ગોટે ચડાવી દે. એક ભાઈ તો એના બધાય કુટુંબના બધા માણસો જમાઈને બધાને ભેગા કર્યા અને કથા બેહાડી 7 દિવસ સુધી કથા આવેલી બધાએ 7 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું. એટલે મહારાજે કીધું કે તમે બધાએ 7 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું છે તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે જેને સ્વર્ગમાં જવું હોય એ બધા હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા એક જમાએ હાથ ઊંચો ન કર્યો એટલે એના સસરાએ કીધું જમાઈ રાજ તમારે સ્વર્ગમાં નથી જવું. એટલે જમાઈ હળવેક રહીને બોલ્યા કે તમે બધા જો અહીંથી વયા જતા હોય તો પછી મારે અહીંયા સ્વર્ગ જ છે. એક જણો મને પૂછતો તો મને કે હાડુભાઈ કોને કહેવાય હાડુભાઈની વ્યાખ્યા શું એટલે મેં એને કીધું એક જ જગ્યાએ વારા ફરતી વારા છેતરાયેલા 2 વ્યક્તિઓ એટલે હાડુભાઈ. એક ભાઈ તેના જમાઈને ફોન કર્યો કે જમાઈ રાજી કે તમે ક્યાં લગ્ન પહેલા કીધું નહોતું કે તમે દારૂ પીવો હો. એનો જમાઈ કે એમ તો લગ્ન પહેલા તમે ક્યાં કીધું હતું કે તમારી દીકરી લોહી પીવે હે. અને જ્યારે મુરતિયાનું નક્કી કરવા જતા હોય ને એટલે આપણા મુરતિયાને કોઈ જાતનું વ્યસન નથી ને એ કેવા હાટું આખા કુટુંબને મહેનત કરવી પડે હો કે અમારા દીકરાને કોઈ જાતનું વ્યસન નથી. પછી હામા પક્ષે એકાદો અળવિતરો હોય કે તમારો દીકરો આવો હારો હે કઈ જાતનું વ્યસન નથી તો હજી સુધી એનું કેમ ક્યાંય ગોઠવાણું નથી. આટલો હારો હોય તો ક્યાંક ગોઠવાય એવું જોઈએ ને. અને પછી દીકરીઓ વાળા કહેતા હોય કે અમારી દીકરી તો હાવ હોજી હે લગ્ન પછી આખા પરિવારને હોજા ચડાવી દેવો. એક જણાનો તો સ્પર્ધામાં 1લો નંબર આવ્યો એટલે એના ભાઈબંધે પૂછ્યું 1લો નંબર આવ્યો પણ સ્પર્ધા શેની હતી તો કે સ્પર્ધા હતી કે સુખ શાંતિ અને ખુશી આનું ઓછામાં ઓછું શબ્દોની અંદર જે વર્ણન કરી દે ને એનો 1લો નંબર આપે. મેં જવાબ આપ્યો કે સૂતેલી પત્ની કે નિર્ણાયકની આંખમાં ઝરઝરિયા આવી ગયા. એક જણાએ તો એની ઘરવાળીનો ફોટો ફેસબુકની બદલે ભૂલથી OLX ઉપર ચડાવી દીધો.
તેના એક્સ બોયફ્રેન્ડની એમાં કોમેન્ટ આવી કે આ તો જૂનું મોડલ છે, જૂનું મોડલ છે, જૂનું મોડલ છે. પતિ હતો ને એની ઘરવાળીને કે તું આ ભિક્ષુકને રોજ હું કામ જમાડસ? ઈ કે બબે ટાઈમ કે તું એને જમાડસ? ઈ કે તો એની ઘરવાળી કે એક જ વ્યક્તિ એવો હે કે કોઈ જાતની માથાકૂટ કર્યા વગર શાંતિથી ખાઈ લે હે. તમારી જેમ કોઈ દી નથી કહેતો કે મીઠું ઓછું હે, દાળ બરોબર નથી, રોટલી બરી ગઈ હે, જે આપું ને એ પ્રેમથી અને ધીમેથી ખાઈ લે હે. હા, એક જણો તો નોકર હતો ને, એની શેઠાણીને કે શેઠાણી આ બરેલી રોટલીનું શું કરું? શેઠાણી કે તારા શેઠે જમી લીધું છે? તો કા શેઠે ખાઈ લીધું? કે તો કૂતરાને નાખી દે. હવે આ કોનો ભાગ અને કોને ખવડાવી દેતા હોય છે? હા, એક નોકર ગયો ને, એ કઈ કસ્ટમર માથાકૂટ કરતો હતો ને, એનો શેઠિયો જોઈ ગયો. શેઠિયો આવીને ઓલા કસ્ટમર રહી ગયા. પછી કે એલા તને કઈ ભાન નથી? આપણી દુકાનનો નિયમ છે કસ્ટમર હંમેશા સાચા હોય છે, ગ્રાહકો સાથે કોઈ જાતની ક્યારેય માથાકૂટ કરવી નહીં. તું ઓલા ગ્રાહક સાથે શું માથાકૂટ કરતો હતો? તો કે ઈવડો ઈ મને એમ કહેતો હતો કે તારો શેઠ રહ્યો ને એ તો બુદ્ધિ વગરનો હે. હવે આમાં તો માથાકૂટ કરવી પડે કે ન કરવી પડે? હા, આમ ગોટે ચડાવી દે. એક નોકર તેના શેઠને ઓફિસમાં અંદર જઈને કે તમારો કોઈક જૂનો ભાઈબંધ તમને મળવા આવ્યો હે. તો કે જૂનો ભાઈબંધ હે એ તને કેવી રીતે ખબર પડી? તો કે એમ કે ક્યાં ઓલો ગાંડો, એને બોલાવતો. એ કે નગી એ જૂનો ભાઈબંધ જ હોવો જોઈએ તો જ ગાંડો, કે નકર ગાંડો ગાંડો કહેવાની કોઈ હિંમત ન કરે. આવી રીતે સાહેબ ઘણા ભૂકા કાઢી નાખતા હોય છે. હા, એક નેતાજી હતા, જો રાજકારણી બધે અઘરા હોય. હા, તો એને હવાના પોરમાં વૃક્ષ રોપાણ કર્યું. એ વૃક્ષ રોપાણ કર્યું ને તો બપોરે એ વૃક્ષ હતું ને એ બકરો ખાઈ ગયો. હાંજે નેતાજી બકરાને ખાઈ ગયા. ખૂન કા બદલા ખૂનો. હમણાં તો ગામડે એક ચૂંટણી હતી, તો ચૂંટણી હતી ને એટલે ઉમેદવાર ભાષણ કરતો હતો કે તમે બધાય મને મત આપીને જીતાડો, હું ગામડાની શકલ સુરત ફેરવી દઈશ, હારામાં હારી સુવિધાઓ અહીંયા દઈશ, ગામડામાં કોઈ જાતની તમને તકલીફ નહીં થાય, ફોન, વાહન, હોસ્પિટલ બધું સરસ મજાનું કરી દઈ. તો એ ખેડૂત રહ્યો ને કે વાડીએ કામમાં મોડું થઈ ગયું હોય છે, તો એ ખેતરેથી આવ્યો સીધો જે ભાષણ આવતું ને પેલી લાઈનમાં બેઠો હતો. એ ગારાવાળા કપડાં ને પાવડો ને ગારાવાળા બૂટ ને પગ ને આખો ગારા ગારા હતો. તો નેતાજી આને જગ્યા તો કે જોવો એ કે આ ખેડૂતની બિચારાની કેવી હાલત. હજી કે તમને બધાને કહું, તમે બધા મત આપીને મને વિજય કરાવશો ને, મને જીતાડશો ને કે તો હું ખેતરમાં લાદીયું ફિટ કરી દઈ. હવે હું તો આમાં લાદીયુંમાં હું કંઈ ઉગાડવું? આને તમે હું જવાબ દેવા સાહેબ? આમ સાહેબ મામા બનાવતા હોય છે. એક નેતાજી રહ્યા ને, એક મોટી કાંઈ 4 વ્હીલની ગાડીની કંપની હશે, તો એ કંપનીની વિઝિટ કરવા ગયા એટલે એના સ્પેર પાર્ટ ને ગાડીમાં જે બધું બનતું બધું દેખાડ્યું. એટલે પછી એનો જે એમડી હતો ને, મેનેજિંગ ડિરેક્ટર, એને પછી કીધું કે નેતાજી તમે તમારો અમૂલ્ય સમય કાઢી અને અમારી કંપનીની વિઝિટ લીધી છે, તો અમારી કંપની તરફથી એક સરસ મજાની 4 વ્હીલ ગાડી તમને ભેટ આપવામાં આવે છે, પણ તમે મફત લીધી ન ગણાય ને, એટલે અમે તમારી પાસેથી એના 50 રૂપિયા ખાલી લેશું. તો નેતાજી આમ ખીચામાંથી હોની નોટ કાઢીને આપી. તો મેનેજિંગ ડિરેક્ટર હતો ને કે નેતાજી માફ કરજો, એ કે છૂટા પૈસા નથી. નેતાજી કરે મુંજાવમાં એક ગાડીને હું તો 2 ગાડી લઈ જઈશ. આમ જ મામા બનાવી જાય છે. હા, આવી રીતના આજે સાતા હોય. અને એમાંય જો કે માણસો અમુક રહ્યા હોય ને, એ પાછા બહાર ભણવા જાય, બહાર ભણીને આવે ને અને પાછા હોશિયારી એવી બધી કરતા હોય. જો કોઠા હુજ બહુ જરૂરી છે. કોઠા હુજ વગરના હારા માણસો હલવાઈ જાય. એક જણો તો ક્યાંક વિદેશની કોલેજમાં એન્જિનિયરિંગ કરીને આવ્યો, મોટો કંઈક પ્રોજેક્ટ કરવા માટે ગામડે ગયો ને, તો ગામડે પછી તમને બધાને ખબર આપણે ઓલી ભાભલા પાર્ટી બેઠી હોય, પછી એ બધા અઘરા હોય છે, અનુભવી માણસો. તો એ ભાભલા પાર્ટી પછી ત્યાં બધે બેઠી ને ગામમાં પછી આવડા ભણીને આવ્યો તો ને પોતાનો પ્રોજેક્ટ કંઈક પૂરો કરતો હોય છે, કંઈક પાઇપલાઇનનું કંઈક કામ હશે. તો કંઈક મોટી પાઇપ હતી ને, તો એમાં એ વાયર ઓલો તાર આવીને અંદર નાખતો તો ઓલા છેડેથી કાઢવાનો હતો. હવે તાર થોડેક જઈને પછી આગળ જતો નહોતો, વળી જતો હતો ત્યાંથી. તો આ બહુ મહેનત કરેલા ભાભલાઓ બધાય જોવે કે જણ ગોટે ચડ્યો છે,
એટલે બાપલો દાંત કાઢતા હતા ને તો કે હું દાંત કાઢો હોય કે ન જાય કે આમાં જાય એમ નથી, અઘરું હે કે. બાપલો કે હાવ હેલું હે કે. અરે કે હું કહું છું નહીં કે ન જાય કે. અરે હું ન જાય કે. બાપલો કે હાવ હેલું હે કે. અરે કે હું ભણીને આવ્યો, મારી ડિગ્રી ખોટી કે બેટા તું ભણીને આવ્યો હોઈશ, તારી ડિગ્રી સાચી છે પણ તારામાં કોઠા હુજ નથી કે તમે નાખી દો. અરે 2 જ મિનિટમાં નખાઈ દે કે નાખી દો જી. તો એક બાબલો ઉંદેડી પકડી એવો, ઉંદેડીની પૂંછડી હતી ને એના પૂંછડીમાં ઓલો તાર બાંધી દીધો અને ઉંદેડીને પાઇપમાં નાખી દીધી. ઉંદેડી હળેડાટ સામેના છેડેથી નીકળી ગઈ. સાહેબ આ કોઠા હું છે. ત્યારે આપણે કહેવાય કે ગઈઢા રહ્યા ને એ ગાડા વાળેઓ. હા, એક જુવાની એના લગ્ન થતા હતા, લગ્ન થવાની તૈયારી, એટલે જાનમાં એને એવું નક્કી કર્યું કે મારે બધા યંગ લોકોને જ લઈ જવા છે, ગઈઢા કોઈ જોઈએ જ નહીં, કોઈ વડીલ કોઈ વૃદ્ધ માણસને મારે લઈ જ નથી જવા. આવી એ જીદે ચડ્યો, એટલે પછી હવે વડીલોને મૂકે ભાઈ જુવાનિયા કદાચ ત્યાં પૈણવા જાય તો વડીલની હાજરી તો કાંઈ પણ ઘટના થાય કે કાંઈ પણ થાય, પ્રશ્ન ઊભો થાય તો વડીલ સોલ્વ કરી દે. આ ના પાડી કે કોઈ નથી જવું પડે, બધા વડીલો માયનું કે ભાઈ નથી જવું. એનો બાપો રહ્યો ને એમ હાવ એકલા ન મૂકે, છાનું મનો ગાડીની ડેકીમાં હંતાઈ ગયો. ત્યાં માંડવે ગયા ને એટલે પૈણવાનું આવ્યું ને એટલે એ પેલા એના સસરા કે લગ્ન તો અમે તો જ ફેરાવશું એ કે અમારા ગામની જે કે નદી રહીને એ કે નદીનું પાણી ભરેલું જે હે ને એ આખી નદી રહીને એમાં ચોખા ઘીથી ભરી દો. પછી જુવાને કે આવી કાંઈ શરત ન હોય કે તો કે મારે મારી દીકરીના લગ્ન તમારી અરે નથી કરવા કે એ માથાકૂટ થતી. તો ભાભો ડેકીમાંથી ને સાંભળી ગયો, ડેકીમાંથી બહાર નીકળીને કે થયું હું કે અરે કે આ માથાકૂટ કે લગ્ન જ નથી કરો, હાલો પાછી જાન લઈ જાઓ. પણ કે થયું હું કયો તો ખરા કે વેવાઈ એમ કે ગામની અમારી નદી રહીને કે એ નદી આખી ચોખા ઘીથી ભરી દો કે હા ભરી દે કે એમાં શું વાત થઈ કે પણ વેવાઈ કે પેલા નદીના તળાવમાં જે પાણી ભર્યું ને એ પાણી પેલા તમે બધું બહાર કાઢી દો. ત્યારે વેવાઈ કીધું બસ કે અમારે ખાલી એ જાણવું જ તું કે કોઠા હુજ હે કે નહીં. સાહેબ આવા ગઈઢિયાઓ રહ્યા ને એ ગાડા વાળતા હોય છે ત્યારે ખબર પડે કે આપણે અનુભવ વસ્તુ અલગ છે, અનુભવમાંથી મળે. ઘણા બધા કહેતા હોય ને કે મેં બાપાને પૂછ્યું હતું કે મનુષ્ય જાતિ રહી લગ્ન વિશે તમારું શું કહેવું છે? એટલે ત્યારે દાદાએ મને બહુ સારો જવાબ દીધો. મને કે જો લાખો હજારો માણસો રોજ મરે છે પણ છતાં આપણને એમ હોય કે આપણે મરવાના નથી. એમ આપણે લગ્ન થઈ ગયેલા માણસોને હેરાન થતા દુઃખી થતા જોતા હોય પણ છતાં આપણે એમ જ થાય કે આપણે દુઃખી નહીં થાય. મનુષ્ય જાતિ પોતાના અનુભવ કરે ને ત્યારે જ એમાંથી શીખે, બીજામાંથી કોઈ જાતની કંઈ શીખ લેતા નથી. આ આપણી તકલીફ છે. એક બેન તો હાડીના વેપારી પાસે ગયા, ને એટલે વેપારીને કે આમ મને એવી હાડી દેખાડી કે આમ એ હાડી જોઈ એવી કોઈ પાસે હોય નહીં અને એ હાડી જોઈને મારી દેરાણી રહીને એ આમ હળગી ઉઠવી જોઈ, આમ એને બળતરા થવી જોઈ. ઓલો કે એવી એક જ હાડી હતી અને થોડીક વાર પહેલા તમારા દેરાણી લઈ ગયા. એકબીજાને દેખાઈને જુઓ. હમણાં બગીચામાં હું વોકિંગ કરવા જતો હતો તો એક બેન આમ બેહવા જતા હતા ને તેની હારે બેન હતા ને તો એને આમ બાકડો સાફ કરી દીધો. એટલે મને એમ થયું કે વાહ કેવું, મેં કીધું હાચવણી હે, મેં કીધું માન સન્માન એકબીજાને આપે હે. પછી ઓલા બેન બેઠા ને હું ત્યાંથી નીકળો, મેં કીધું તમારી બેનપણીને સારી રીતના હાચવો હો. મને કે કાં? મેં કીધું બેહવા જતા હતા તમે બાકડો સાફ કરી દીધો. પછી કીધું કે હવે બેસો, તો કે મારી બેનપણી નથી કે મારી જેઠાણી છે. મેં કીધું ભાઈ આવા સારા સંસ્કાર, તમારા જેઠાણી બેવા જતા હતા તમે એની બેસવાની જગ્યા બાકડો સાફ કરી દીધો. મને કે એવું કાંઈ નથી, એને જે હાડી પહેરીને હાડી મારી છે. સ્વાર્થ લાગટ જગ્યાએ માણસો જે રહ્યા ને એના ક્યાંક ને ક્યાંક સ્વાર્થ અટકાયેલા હોય છે. આ અત્યારની વાસ્તવિકતા છે. હા, એક ભાઈ તો એના ઘરે થોડાક મોડા ગયા ને એટલે એની ઘરવાળી કે ક્યાં ગયા હતા? કે અરે કે હું કે તારા પિયર ગયો તો કે. તો એની ઘરવાળી કે મારા બાપુજી, મારા બા, મારો ભાઈ ને ભાભી ને બધા મજામાં તો હે ને કે. અવળા કે હવે એને શું ઉપાધિ હોય? મારી મજા બગડી ગઈ છે એનું તું કાંઈક કર. હા, એક બેને તો એના ઘરવાળાને ફોન કર્યો, પિયર રોકાવા ગયા છે. એના ઘરવાળાને કે ભાઈ મને અહીંયા આવીને તેડીને લઈ જાવ હવે. કે અરે કે હજી 4-5 દી તું રોકાતો? કે ના હોય કે લઈ જ જાઉં મને. કે મારા ભાભી આયરે, મારા ભાઈ આયરે, મારી બા આયરે, મારી બેન આયરે, બધાએ આયરે 2-3 વાર બાંધી લીધું પણ તમારા જેવી મજા નથી આવતી.
કાર્યક્રમ જ્યારે નક્કી થાય ને પછી જે સ્થળ ઉપર અમારે જવાનું એટલે ફોન કરી પાર્ટીને, એટલે પાર્ટી એટલું સરસ મજાનું સમજાવે ને કે આગળ એક સર્કલ આવશે, સર્કલથી ડાબી સાઈડ ટર્ન લઈ લેજો, ડાબી સાઈડ ટર્ન લેશો એટલે જમણા હાથ ઉપર પેલી નહીં બીજી નહીં અને ત્રીજી શેરીમાં વળી જાજો, ત્રીજી શેરીમાં જેવા વળશો ને એટલે ડાબા હાથ ઉપરની પેલી શેરીમાં વળશો ને ત્યાં જ માંડવા નાખેલા છે, ત્યાં જ આપણો કાર્યક્રમ છે. આવું સરસ અમને સમજાવે. પ્રોગ્રામ પૂરો થઈને પછી અમે કહીએ ને કે હવે અમારે અહીંથી હાઈવે ઉપર કેવી રીતના જવાય, તો કે આમ સીધે સીધા હાઈલા જાઓ. પેલા જ માણસને સ્વાર્થ હોય, પેલા સમજાવે. પછી આ યુટ્યુબમાં હવે તો આ બધું ડિજિટલ થઈ ગયું છે, પછી યુટ્યુબમાં અમે અમારી કોમેન્ટો વાંચતા હોય ને તો એમાંથી અમે હાસ્ય ગોતી લઈએ. હા, આમ જેવો અમારો આ મનોજભાઈની ચેનલ ઉપર અમારો જેવો નવો વિડીયો આવે ને જોક્સનો, એટલે પછી એમાં કોમેન્ટો વાંચતા હોય. કોમેન્ટો કેવી હોય? વાહ ગઢવીભાઈ, મજા આવી ગઈ, ગુડ વન, નાઇસ વન, ખૂબ જ સરસ, એ આ જૂના જોક્સ છે, હાવ કાંઈક નવા લ્યાવો, નવા લ્યાવો. સાહેબ ગાંધીજી કહેતા કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો કેદુઓસની મેં આત્મહત્યા કરી લીધી હોત. સાહેબ પોતાની જાત ઉપર હસી લેવું, ભારમાં બહુ ન રહ્યું, કેમ કે માણસ જેમ જેમ મોડર્ન થતો ગયો ને ભારમાં બહુ આવતો ગયો, એટલે મજા મરી ગઈ. એક જણો વિદેશ ભણીને આવ્યો, ડોક્ટરનું ભણીને, એટલે માજીને કે માજી હું એટલું સરસ મજાનું ભણીને આવ્યો હું ડોક્ટરનું, હું તમારી ટ્રીટમેન્ટ કરીશ, તમને દવાઓ આપીશ, તમે 1 મહિનામાં જુવાન થઈ જાઓ. માજી કે ના હો, મારે જુવાન નથી થવું. બોલો કે માડી કોઈને ગઈઢું નથી થવું, એના હાટું માણા મહેનત કરતા કે જુવાને જુવાન રે. આ તમે ગઈઢા હો ને હું તમને જુવાન કરી દો, તમને વાંધો હું તો કરી કે એમાં મને મોટી નુકસાની જાય. તો કે નુકસાની શું જાય? તો કે મારું પેન્શન બંધ થઈ જાય. આ કોઠા હું મારો ભાઈ બંધ હે ધવલો, તો હું એને કંઈક એક્સિડન્ટ થયું ને પછી કંઈક ફ્રેક્ચર થયું, પછી એક્સરસાઇઝ કરવા માટે ઘણા હોસ્પિટલ વાળા બોલાવતા હોય, તો પાટો બાટો છૂટી ગયો, પછી એક્સરસાઇઝ કરવા માટે એને 10-12 દિવસ જવાનું હોય છે. તો મને કે તું મારા ભેગો આવજે, મને લઈ જાજે, કે બાઇક મારે હલાવવું નહીં. તો એને લઈને પહેલા દિવસે ગયો ને તો એક દર્દી રોતો તો નહીં આવો. મેં કીધું રોવો શું? અરે મને કે ભાઈ હું રોડપતિ થઈ ગયો. મેં કીધું ભાઈ આપણે હાજા હોય ને તો પૈસા તો બીજી વારે કમાઈ જાહે, આ અમૂલ્ય જીવન હે, કાંઈ ચિંતા કરમાં, ભગવાન ઉપર ભરોસો રાખ, બધું હાજર સારું થઈ જાય, કોઈ જાતની ચિંતા નહીં. રામજો ને રોવા બોવાનું ન હોય, મોજથી જીવ. બીજા દિવસે ધવલાને લઈને ગયો ને તો એ દાંત કાઢતો તો, ખિલખિલાટ દાંત કાઢતો તો. એટલે મેં કીધું કેમ આટલો બધો ખુશ છો? મને કે હું કરોડપતિ થઈ ગયો. મેં કીધું વાહ, એ સારું કર્યું. તો મને નર્સ કે ભાઈ એની યારે ક્યાં માથાકૂટ કરો, એ તો ગાંડો હે. એટલે અમે ક્યાંક આવી રીતના હલવાઈ જતા હોય. એક જણો ડોક્ટર પાસે ગયો, ડોક્ટરને જઈને કે ડોક્ટર સાહેબ મને યાદ કાંઈ નથી રહેતું, તો મારે શું કરવું જોઈએ? ડોક્ટર કે સૌથી પહેલાં તો તમે મારી ફી આપી દો. હા, નકર તમે ફી દેવાનું ભૂલી જાઓ. એક જણો જમવા બેઠો તો ને તો ઉપરથી પંખો એની માથે પડ્યો તો આનો કાન કપાઈ ગયો. એટલે ડોક્ટર પાસે ગયો, ડોક્ટરે બીજો કાન નાખી દીધો. અત્યારે આવી બધી સરસ મજાની સુવિધાઓ થઈ ગઈ ને, ટેકનોલોજી થઈ ગઈ છે. તો થોડાક દિવસ પછી પાછો એવો ડોક્ટર પાસે કે આ કાન બરોબર નથી, કે આ લેડીઝ કાન હે. કે ડોક્ટર કે કાનમાં લેડીઝ જેન્ટ્સ ન હોય? તો કે ના કે આ લેડીઝ કાન હે. તો કાંઈ કે તો કે આમાં મને સંભળાય છે બધુંય, પણ સમજાતું કાંઈ નથી. એક જણો તો ડોક્ટરના દવાખાનામાં ગયો ને તો દર્દી કંઈ બોલે ને તો ડોક્ટર કે તમને આંખની બીમારી હોય એવું લાગે છે. ઓલો કે હજી મેં સાહેબ કાંઈ કીધું નથી, તમને કેમ ખબર પડી ગઈ? તો કે તમે બાયણાની બદલે બારીમાંથી અંદર આવ્યા ને એટલે. હવે એ કેવા એને નંબર આવી ગયા છે. એક જણો ડોક્ટર પાસે આવ્યો, આવીને ડોક્ટરને કે સાહેબ મને બધી બબે દેખાઈએ. ડોક્ટર કે પણ એમાં તો 4-4 જણાને આવવાની શું જરૂર હતી? સાહેબે એનાથી પલ્લો કાપી ગયા હતા. હા, એક જણાને તો કંઈક આંખમાં તકલીફ હોય છે, હરખું દેખાતું નહીં. તો ડોક્ટર પાસે ગયો, ડોક્ટરને કે સાહેબ આંખમાં હરખું દેખાતું નથી. ડોક્ટર આમ બેટરી ચાલુ કરીને આંખમાં નાખીને તો કે મોટા તારો મોતિયો પાકી ગયો હોય એવું લાગે, મોતિયો ઉતરાવો જોઈએ. ઓલો કે સાહેબ તમે જે આંખમાં જોયું ને એ આંખ મારી ખોટી છે.
આ ઘણા ઓલા ડીવીડી હોય ને, ડિગ્રી વિનાના ડોક્ટર, એ આવી રીતના હેરાન કરી દે. એક જણો મને કે ઈ કે બે આખલા બાંધતા હોય તેમાં શું થાય? મેં કીધું ઓર્થોપેડિક ડોક્ટરને ફાયદો થાય, કેમ કે ઈ હામાં બાંધે એટલે એકાદાને તો ઈ ઉલાડે, એટલે નક્કી એકાદ મને ઓર્થોપેડિકનો ડોક્ટર જે હોય ને એને કમાડી થાય. એક તો સાહેબ ને હોસ્પિટલ, જો માણા કેવા હોશિયાર થતા હોય હો. હોસ્પિટલમાં મોટો આગળ ફળ્યો હતો ને, ત્યાં ઝાડવું હતું, તો આજુબાજુના જે છોકરાઓ રહેતા હતા બધા ઝાડવા ઉપર ચડે ને રમે ને નુકસાની કરે ઝાડવા ઉપર. એટલે કમ્પાઉન્ડર ડોક્ટરને ફરિયાદ કરે, સાહેબ આ જોવો ઈ કે આડોશી પાડોશીના છોકરાઓ આપણે જે ફળિયામાં ઝાડવું રહ્યું ને, બગીચો રહ્યો ને હોસ્પિટલનો, ઝાડવા ઉપર ચડે ને નુકસાન કરે, એ લોકોને ભગાડવું કે આપણે ફરિયાદ કરી? તો કે ના હો, એ લોકોને રમવા દેજે. કાં ઈ કે તો કે એના ઉપર રમશે, એકાદો હેઠો પડશે ને લાગશે ને તો પાટાપિંડી કરવા હાટું અહીંયા જ આવશે. એક જણો તો ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને કે ડોક્ટર સાહેબ હું ઉધરસ ખાઉં છું ને તો મને ઉધરસ સંભળાતી નથી. એટલે ડોક્ટર કે કાનનો ઈલાજ તો કોઈ મારી પાસે નથી કે, પણ આ હું તમને દવા આપું છું, આ દવા ખાઓ ને એનાથી તમને ઉધરસ રહે ને એ મોટા અવાજે આવશે. હવે આ હું તકલીફ હોય ને હું નિદાન કરે, અને મંદી બધે આવી ગઈ હો. હા, ડોક્ટરની મંદી આવી ગઈ છે. એક જણાને ડોક્ટરે એક ઇન્જેક્શનનું કીધું હતું બીજું આપી દીધું. એટલે પૂછ્યું એકનું કીધું તું 2 ઇન્જેક્શન આપ્યા? તો ઓલો કે છૂટા, ડોક્ટર કે છૂટા નહોતા ને એટલે હારા મંદીના ભૈડામાં આવી ગયા. આ એક જણો દવાખાને ગયેલો, ડોક્ટર કે B12 એક ઇન્જેક્શન લેવું જોઈએ. તો ડોક્ટરે ઓલો કે આપી દો. ડોક્ટરે 2 ઇન્જેક્શન ઠપકાર્યા. એટલે ઓલો કે સાહેબ તમે કીધું હતું કે B12 એક જ ઇન્જેક્શન લેવું પડશે, તો આ 2 ઇન્જેક્શન કામ માર્યા? ડોક્ટર કે B12 હતું નહીં ને એટલે B6 ના 2 ચડાવી દીધા. હવે સારું થયું ને B1 ના નો માર્યા, નગર ઓલાને હોજાડી દે તો. હા. એક જણાની તબિયત બગડી એટલે ડોક્ટર પાસે ગયો. ડોક્ટર કીધું આમ જો તારા શરીરમાં હે ને નબળાઈ ખૂબ આવી ગઈ છે, આરામ કરજે, આરામની બહુ જરૂર છે. 8 દિવસ સુધી બાયણાની બારે પગ મૂકતો નહીં. હાંજે ડોક્ટર એના ઘર પાસેથી નીકળ્યા તો ઈવડો તો શેરીમાં રમતો હતો. એટલે ડોક્ટર કેલા તને કીધું તું તારી તબિયત ખરાબ છે, તારે આરામની જરૂર છે, 8 દિવસ સુધી બાયણાની બાર પગ મૂકતો નહીં. ઓલો કે સાહેબ હું તો બારીમાંથી બારે નીકળો ને. આ અણહમજુ આવી રે સાહેબ અત્યારે આપણે લોકો જીવવાનું હોય છે. એક જણો ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટરે દવા દીધી. એટલે ઓલા કીધું કે સાહેબ આની પહેલા તમે જે દવા આપી હતી ને, ઓલી જે પડીકી આપી હતી ને એના કરતાં થોડીક છે ને કે નાની પડીકી કે આપજો. કે કાંઈ કે તમે કીધું કે આ પડીકી પાણી અને દૂધ બે આયરે લેજો. કે ઓલી મોટી પડીકી હોય ને તો પછી ગળી જવાતી નથી, ગળવામાં બહુ તકલીફ પડે છે. હવે કાગળ હોતી આ ખાઈ જાય અને હું અને તમે ક્યાં જઈને પૂછ્યું. આ એક જણાનું તો ઓપરેશન થતું હતું, તો ઓપરેશન થિયેટરમાંથી ભાઈ ગયો, મુઠ્ઠી વાળી. એના ભાઈબંધ પાસે ગયો, એના ભાઈબંધને પાસે ગયો તો એનો ભાઈબંધ કે લા આજે તો તારું ઓપરેશન હતું. ઈ કે તો કે હા ઈ કે પણ ઈ કે નર્સ રહી ને ઈ એમ કહેતી હતી આ તો સાવ સામાન્ય ઓપરેશન છે, આમાં આટલું બધું બીવાય નહીં, આમાં આટલી બધી ચિંતા કરવાની કાંઈ જરૂર જ નથી. ઓલો કે સાચી વાત છે, નર્સ રહીને એ દર્દીને આશ્વાસન આપતી હોય. ઓલો કે સાંભળતો ખરા, નર્સ મને નહીં ડોક્ટરને કહેતી હતી. હારા આવા ડીવીડી જે ડોક્ટરો હોય ને, ડિગ્રી વિનાના ડોક્ટરો, આમાં કેટલાય ગોટે ચડી ગયા હે. હા, અમદાવાદ કાર્યક્રમ દેવા જતો હતો તો અમારે એક ફાસ્ટ ટ્રેન આલે ને એમાં હું બેઠો. એ રાજકોટથી ઉપડે, સુરેન્દ્રનગર ઊભી રહે અને ત્યાંથી સીધી અમદાવાદ. તો એક જણો અમારી હાઈરે ચડ્યો ને તો હવે એને વાંકાનેર ઉતરવું હતું. એટલે મેં કીધું લા વાંકાનેરા ઊભી નહીં રહી કે, તો કે હવે મારે શું કરું? મેં કીધું કામ કર, ચાલુ ટ્રેને ઠેકડો મારતા ઉતરતા આવડશે? મને કહા ઈ ફાવશે. મેં કીધું જો વાંકાનેર આવશે ને ત્યાં ટ્રેન ઊભી નહીં રહે, પણ થોડીક ધીમી પડશે. જેવી ધીમી પડે ને એટલે તું ઠેકડો મારી અને ટ્રેન જે સાઈડ જતી હોય ને એ સાઈડ તું દોડવા માંડે, હાલવા માંડે, એટલે તારું બેલેન્સ રહે. તા વાંકાને રહીને મેં ઓલાને કીધું મારી દે ઠેકડો. લઈને ઠેકડો મારીને જે સાઈડ ટ્રેન જતી હતી ને એ સાઈડ દોડવા માંડ્યો. તેની બાજુમાંથી એક ડબ્બો નીકળ્યો ને એને એમ કે આ બિચારાને ટ્રેન પકડી છે, તો બાવડું પકડીને પાછો ટ્રેનમાં ચડાવી દીધો. અણહમજુ પૂન કરે ઈ ગોટે ચડાવી દો. હા, એક જણો મારી પાસે આવ્યો, પરસેવો રેપજેપ થઈને
મેં કીધું આટલો બધો પરસેવાનો રેપઝેપ કાં થઈ ગયો? મને કે એક સુરદાસને રસ્તો ટપાડી દીધો ને એમાં. મેં કીધું એને રસ્તો ટપાડી દીધો? મેં કીધું એટલો બધો ટ્રાફિક હતો? મેં કીધું એમાં પરસેવાનો રેપઝેપ થઈ ગયો? મને કે ના એને રસ્તો નહોતો ટપવો. હવે આ ન જવું હોય એને બાવડા પકડીને પરાયણે રોડ ટપાડી દે. હા, એક જગ્યાએ તો બસ સ્ટેન્ડ પાસે મોટી લાઈન ઊભી હતી, કેટલાય માણસો બસની રાહ જોતા હતા. તો ભિખારી આવ્યો, એ બધાય પાસેથી એક રૂપિયો ઉઘરાવ્યો અને ઓટો રિક્ષા કરીને પોતે વયો ગયો. મારા બાજુમાં એક ભાઈ રહે ને, એની સામેવાળાને જઈને ફરિયાદ કરવા માંડ્યો કે આ તમારો છોકરો તો એ કે કેવી ગાળું બોલે હે. એ કે મારો છોકરો ગાયરું બોલતો હોય ને કે તો હું એને મારું. ઓલો કે તમારો બોલતો હોય તો હું એને મારું. માણસોના પોતાના બાળકોને કે પોતાના સંતાનોને કાંઈ કેવું નથી હો. હા, એક છોકરો તો એના પપ્પાને કે પપ્પા પસ્તાવો એટલે શું? તો એના બાપે હે ને એ છોકરાની મમ્મી સામું જોયું ને તો છોકરો કે બસ પપ્પા સમજી ગયો, પસ્તાવો એટલે શું, તમારે બોલવાની જરૂર નથી. હા, એક બેન રહ્યા ને એના છોકરાને મારતા હતા, એનો બાપ આવી ગયો. એલી કે હું કામ મારસ? કે અરે મેં એને કીધું કે હરખી રીતના ભણવામાં સારું ધ્યાન દે, ભણીને મોટી ડિગ્રી મેળવીશ ને કે તો એ કે તને સારી પત્ની મળશે. તો મને એમ કે ડિગ્રી તો પપ્પા પાસે હતી, તો એને સારી પત્ની મળવી જોઈએ ને. આ સાહેબ ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકો હારાને ગોટે ચડાવી દે. આ એક છોકરો તો કાંઈક આમ રમવા ગયો હોય છે, તો રમીને કાંઈક થોડોક મોડે આવ્યો ને એટલે એના મમ્મીએ પૂછ્યું કે બેટા ક્યાં ગયો તો? તો કે અરે મમ્મી કે આ બાજુવાળા ડાર્લિંગ આંટી રે ને હું એની ત્યાં રમતો હતો. તો કે એનું નામ તો રીટા હે. કે અરે કે મમ્મી પપ્પા તો એને ઘણી વાર ડાર્લિંગ કહીને બોલાવતા હોય. આ કોકના ઘર બંધાણા હોય એ ઘર ભૂલી નાખે એ અત્યારની પ્રજા હોય. હમણાં તો બજારમાં આવેલો જતો હતો ને તો એક છોકરો આમ મકાનનું બેલ વગાડતો છે, પહોંચી નહોતો તો ઠેકડો મારતો હતો. મેં કીધું બિચારાને ઘરમાં જવું છે, બેલ મેં કીધું નહીં વગાડે. તો હું બાજુમાંથી નીકળો ને તો આપણો તો થોડોક દયામણો સ્વભાવ, તો મેં એને તેડી અને કીધું લે બેટા બેલ વગાડી નાખ. એને બેલ વગાડીને હેઠો ઉતરીને મને કે ભાગો અંકલ. કે મેં કીધું કાં? મને કે અમે રોજ આમ વગાડીને ભાગી હી. મારા બેઠા મને મુઠ્ઠીઓ વડાવી. હા, એક ભાઈ રહ્યા ને એના છોકરાને કે બેટા કાલે તું નિશાળે જાને તો હોમવર્ક કરીને ન જાતો. તો કે પપ્પા હું હોમવર્ક કરીને નહીં જાઉં તો મારી ટીચર મને ખીજા હે, એ તમારો ફોન નંબર માગશે અને પછી તમને ફોન કરશે. એનો બાપ કે એટલે જ. આવા પુરુષો ઘણા બુદ્ધિશાળી હોય હો. એક ભાઈ તો એના દીકરાને કે બેટા તને હાવ ઓછા જે માર્ક આવ્યા હે ને કે તો હું એટલું ખાતરીપૂર્વક કહું છું કે તે ચોરી તો નહીં જ કરી હોય. જો ચોરી કરી હોય ને તો થોડાક સારા માર્ક આવ્યા હોય. હા, એક ભાઈનો છોકરો તો પરીક્ષામાં નાપાસ થયો ને તો એને આખી સોસાયટીમાં હગાવાલાને બધાને પેંડા વેચ્યા. એટલે પૂછ્યું કે આ છોકરો નાપાસ થયો તોય તમે? અરે કે હું તો આ એરિયામાં ચૂંટણીમાં ઊભો રહેવાનો હોય કે પહેલેથી નેતા હોય કે સમાજ સેવા કરવું કે મારો છોકરો નાપાસ થયો ને પણ એ બહુમતીમાં આવ્યો હોય કે સ્કૂલમાં 90% છોકરાઓ નાપાસ થયા એમાં આવ્યો છે. હવે આ ક્યાં બહુમતી ગોતી લેતા હોય છે. એક છોકરો એને સાહેબ સામું દલીલ કરતો હતો કે સાહેબ મને હાવ શૂન્ય માર્ક તો ન જ આવવા જોઈએ. સાહેબ કે સાચી વાત છે, તને હાવ શૂન્ય માર્ક તો ન જ આવવા જોઈએ, પણ મારી મજબૂરી છે કે શૂન્યથી ઓછા માર્ક હું આપી શકું એમ નથી. આવે અત્યારની પ્રજા છે. અને મેં વાત કરી ને કે જો અમે ગોટે ચડી જતા હોય, આ જગ્યાએ અમારો ડાયરો હતો ગામમાં, તો પછી ડાયરામાં ઓલી ઘોર પૈસા ઉડે ને એટલે એ બધી અમુક જગ્યાએ એ ગાયોના લાભાર્થે કે સમાજના લાભાર્થે આવી રીતના બધું પૈસા એમાં જતા હોય. પણ માણાનું અત્યારે ધ્યાન રાખવું પડે એમ છે. તે ડાયરો હતો, ચાલુ ડાયરો તો અમારા ગાયકો એવો સરસ મજાના દુઆ છંદ ને ગરબા ને લોકગીત ને બધું ગાયું ને તો ઘણા રૂપિયા ઉડ્યા. અચાનક લાઇટ વહી ગઈ ને 15-20 મિનિટ પછી લાઇટ આવી ને તો જોઈને તો ઘોરના જે પૈસા હતા ને એ કોક લઈ ગયું હતું. પછી તો કરી હવે પછી તો અમે સંચાલન કરતા હતા ને એને સંચાલન કર્યું
કે ભાઈ આ લાભાર્થે કાર્યક્રમ રાખ્યો હોય, પૈસા જે અહીંયા આવે એ બધી સમાજ સેવાની લાભાર્થે બધા વાપરવાના છે. કે કદાચ કોઈ માણસ લાલચમાં આવી ગયો હોય અને પૈસા અહીંથી લઈ લીધા હોય અને હવે પાછા મૂકવામાં કદાચ તમને શરમ આવે તો એક કામ કરી થોડીક વાર અમે લાઇટ બંધ કરી દઈને તમે જેને લીધા હોય આવીને મૂકી જાજો, એટલે ખબર ન પડે કોને પૈસા લીધા છે. તો લાઇટ બંધ કરી 10 મિનિટ પછી લાઇટ ચાલુ કરી તો કોઈક હાર્મોનિયમને તબલાઈ લઈ ગયું. પછી આયોજકને કીધું હવે લાઇટ બંધ કરવાનું રહેવા દેજો, નકર અમારા જોડાઈ લઈ જાય. એક જગ્યાએ તો સભા ભરાણી, તો સભાપતિ ઓલી મોટી લુગડાની થેલી હતી ને, કીધું કે આ થેલી ફેરવી દો બધે. ઈ કે જે માણસોને પોતાની યથાશક્તિ 5 રૂપિયા 10 રૂપિયા 2 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા જે આપવું હોય ને એમાં થેલીમાં નાખજો. તો 1200 માણા બેઠા હતા. થેલી ગઈ બધે ફેરવતા 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 પાછી આવીને તો થેલીમાં કોઈ 1 રૂપિયો નહોતો નાખ્યો. તો એ ઓલો સભાપતિ હતો ને એને આભાર માન્યો કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે એક જણાએ કીધું કે સભાપતિ, આ માણસોએ કોઈ માણસોમાં 1 રૂપિયો નથી નાખ્યો તોય તમે કેમ આભાર માનો હો? ત્યારે ઓલો કે મારી થેલી તો પાછી આવી, નકર થેલીઓ લઈ જાય એમ છે. એક જણો તો સફરજન, મેં કીધું સફરજન કેટલાના લીધા? મને કે 10ના 3. મેં કીધું લા 10ના 3 ન હોય, કંઈક તારી ભૂલ થતી લાગે છે. મને કે 10 રૂપિયાનું એક સફરજન મેં પૈસા દઈને લીધું, બીજું મેં ચોરી લીધું. ચોરીને ભાગતો હતો ને તો રેકડી વાળાએ ત્રીજું ઘા કર્યું તો એ મેં કેચ કરી લીધું. હવે આને મોંઘવારી મળે. અને માણા અત્યારે કે એવા બુદ્ધિશાળી, બુદ્ધિના ગાડિયા માણસોએ કર્યા છે. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા ને, એટલે ઓલો એની ઘરવાળીને કે મારા ખાસ મહેમાન હે. એ કે શીરો પૂરીને સરસ મજાની આના માટે રસોઈ બનાવીને ખાલી કે આપણે મહેમાનને સારું ખવડાવ મારા મહેમાનને. ઓલી કે તમારા મહેમાન તો નવરી ના હે. કે હાલતા ગમે ત્યારે હું કાંઈ બનાવવાની નથી. કે હું તો આ કપડાં બપડા લઈને કે મારા બાપની ને વહી જાઉં તો કપડાનું પોટલું ભરીને હાલતી થઈ ગઈ, ડેલીની બહાર નીકળી ગઈ. અને આનો મગજ ગયો મારા મહેમાન આવ્યો ને એની સામું મારી આબરૂ કાઢા શીખે. મારું તને ધોકે ધોકે મારું ધોકો લઈને અને એની વાહે ગયો ને પછી 2 જણા લુગડા ધોઈને પાછા આવતા રહી. ઘરે આવી અને ઓલો કે ઘરવાળી કે હું કેવી હોશિયાર નહીં. કે આમ કોઈક મહેમાન આવે એટલે આમ કપડાનું પોટલું એમ કહું તો મારા પિયર વહી જાવ, એમ કે લુગડા લઈને નદીએ ધોવા વહી જાઉં. તો કે તારા કરતા તો હું હોશિયાર હોય કે તું લુગડાનો ધોકો લઈ જતા ભૂલી જાશ ને. કે હું પછી તને ધોકે ધોકે મારવાના બાને ધોકો લઈને તારી વાહે આવું. તો મહેમાન માળિયા ઉપરથી હેઠા ઉતર્યા. એ કે હું તમારા 2 કરતા હોશિયાર નહીં, કે હું ક્યાંય ગયો નહોતો. હા, એક બેન એની દીકરાની વહુને કે વહુ બેટા ઘરની બહાર જાય ને તો ચાંદલો કરીને જવાય. તો બહુ મોડર્ન હતી કે ઓ મમ્મી, જીન્સ અને ટોપ ઉપર કોણ ચાંદલો કરે? હા, હું કે જીન્સ અને ટોપ ઉપર ચાંદલો કરવાની નથી કહેતી, હું તો કપાળ ઉપર ચાંદલો કરવાનું કહું છું. ભૂકા કાઢી નાખે કોઠા હું જ વારી અમુક હાહુઓ હોય. એક જગ્યાએ મહિલા મંડળમાં મારો કાર્યક્રમ, એ બધા મહિલાઓ બધી બેઠી હતી. એટલે મેં કીધું કે પતિ પત્નીનું જીવન સરસ મજાનું હાલતું હોય પણ એમાં કોઈ દખલગીરી કરતું હોય તો એની હાહુ. સરસ મજાના દાંપત્ય જીવનમાં હાહુ એક હળી કરે અને 2 માણાને વચ્ચે ઝઘડો કરાવી દે. તો બધી બેનું હતી ને એમાંથી જે વહુ હતી ને બધું કહેવા માંડ્યું, ગઢવીભાઈ સાચું બોયલા, ગઢવીભાઈ સાચું બોયલા, ગઢવીભાઈ સાચું બોયલા. મેં કીધું પણ સાંભળો તો ખરા, હું પુરુષની હાહુની વાત કરું છું. આ તો જે હાહુ હતી ને એ બધી કહેવા માંડી કે હવે ગઢવીભાઈ સાચું બોયલા, હવે ગઢવીભાઈ સાચું બોયલા. સાચું કહેવાતું નથી હો, માણસોના સ્ટેટમેન્ટ ફરી જાય. તો એ મહિલા મંડળના એક બેનનો પછી મને મેસેજ આવ્યો, મને કે ગઢવીભાઈ એવું નથી હોતું, એક હાથે તાલી ન પડે, અમુક હાહુઓ હોય ને એ હખણી ન રહેતી હોય, એ હેરાન કરતી હોય. મેં કીધું 100% સાચી વાત બેન, એક હાથે તાલી ન પડે. મેં કીધું તમારે કોઈ ભાઈ છે? મને કે હા, મારાથી મોટો ભાઈ છે. મેં કીધું એના લગ્ન થઈ ગયા? મને કે આ લગ્ન થઈ ગયા હે ને. મેં કીધું તો તમારા મમ્મી તમારા ભાભીને હેરાન કરતા હશે. એ બેને મને બ્લોક કરી દીધો વોટ્સઅપમાં. કાંઈ કહેવાતું નથી અત્યારે, એવી સાહેબ પરિસ્થિતિ છે. અને આ દીકરાની હો ગોતવી હોય ને એટલે હાહુઓની એટલી બધી ડિમાન્ડો હોય, એટલી બધી ડિમાન્ડો હોય, વાત જવા દો. કેટલી ડિમાન્ડો કરે. વહુ ભણેલી હોવી જોઈએ, વહુને રસોઈ કરતા આવડવી જોઈએ, વહુ દેખાવડી હોવી જોઈએ, વહુ કયાગરી હોવી જોઈએ, વહુ પરિવારના બધા સભ્યો યારે ભળી જાય આવી હોવી જોઈએ. આટલી બધી ડિમાન્ડો હોય. ઓલી વહુની બિચારીની કાંઈ ડિમાન્ડ જ ન હોય, એની એક જ ડિમાન્ડ હોય, હાહુ જ ન હોવી જોઈએ. પણ સાહેબ આ તો આનંદની વાત હતી, પણ કદાચ
હાહુઓ જેટલી રહીને એ પોતાના દીકરાની વહુને દીકરીની જેમ રાખે, અને જેટલી વહુ રહીને એ પોતાની હાહુને માની જેમ રાખે ને, તો આ ઘરે ઘરે જે હાહુ વહુના કજિયા છે ને એ કજિયા બંધ થઈ જાય હો. કેમ કે સાસુએ એટલું સમજવું, હૈયે ધરી હરી હંસ, વહુ ન હોત વિશ્વમાં તો વધત ક્યાંથી વંશ. અને વહુએ એટલું વિચારવું, ગ્રહણ કરી સદગ્રંથ, સાસુ ન હોત સંસારમાં તો ક્યાંથી પામત પંથ. સાહેબ એટલા માટે હળીમળીને રહેશો ને તો જીવન સરસ જીવવા જેવું છે. મારો ભાઈબંધ છે કાળો, નામ કાળો અને અડદના દાણા જેવો કલર હો. કોઈ દી ફેર એન્ડ લવલી કે પોન્ડ્સ પાવડરની એને કોઈ દી જરૂર જ નથી પડી, એવો કાળો. એક દી આવ્યો, એની હાહુ આયરે બાંધીને આવ્યો મારી પાસે. કીધું કાળા હું થયું, હું માથાકૂટ કરી? અરે મને કે વાત જવા દઈ, કે મગજ ફેરવી નાખ્યો મારી હાહુએ. પણ મેં કીધું થયું હું ઈ તો કે, મને કે હું મારી હાહુ ત્યાં ગયો ને તો મારી હાહુ મને કે જમાઈ મહિનો દિવસ અહીંયા રોકાવ, સારું સારું ખાવ પીવો, મોજ કરો, ટેસ્ટ કરો અને જલસાથી અહીંયા રહ્યો. એટલે મને એમ થયું કે મારી હાહુ કોઈ દી પાણીનો ગ્લાસે દાંત કાઢીને નથી પીવડાવતી, આજે અહીંયા મહિનો દિવસ રોકાવાનું કહે છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું હાહુમાં મારા ઉપર આટલો બધો પ્રેમ આવે છે? તો મને કે ના ના, પ્રેમ કાંઈ નથી, આ તો મારી ભેંસ રહીને એની પાડી મરી ગઈ ને તો તમને જોઈને દૂધ દોવા દે ને એટલે. ક્યાં જમાઈના ઉપયોગો કરે હો. બગડાટી બોલાવીને આવી ગયો ત્યાંથી. એક જણો એક બાબા પાસે ગયો, બાબાને જઈને કે બાબા 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 મને કાંઈક એવી વસ્તુ આપો, કાંઈક એવું કરી દો કે મારી પત્ની રહીને એ મારા વશમાં થઈ જાય. બાબા એક દોરો આપ્યો કે આ દોરો પહેરી રાખ, 8 દી પછી આવજે. 8 દી પછી ગયો, બાબા પત્ની વશમાં ન થઈ પણ પડોશી વશમાં થઈ ગઈ. બાબા કે ઇફેક્ટ નહીં તો કાંઈ નહીં, સાઈડ ઇફેક્ટ તો પડી નથી પાડવી આવી સાઈડ ઇફેક્ટો. આમાં સાહેબ ઘણાને ગોટે ચડાવી દે છે. અને ઓલી જો અત્યારે દિવાળીનો ઓલો જે સમય આવે ને ત્યારે ટીવીમાં બધી જાહેરાતો આવતી હોય સેલની બધી, જૂની વસ્તુ દઈ જાઓ, નવી લઈ જાઓ, જૂની દઈ જાઓ, નવી લઈ જાઓ. એક જણાએ આવી ટીવીમાં જાહેરાત જોઈ, એટલે એના સસરાને એને મેસેજ કર્યો, જમાએ મેસેજ કર્યો કે ટીવીમાં મેં જાહેરાત જોઈ, જૂની દઈ જાઓ, નવી લઈ જાઓ. તો સસરાએ હામો મેસેજ કર્યો કે આવી જાહેરાતું ટીવીમાં આવે, બીવીમાં નહીં. અને આજ પછી આવો મેસેજ કરતા નહીં, નવી તો નહીં જ મળે, જૂની હે ને એ પાછી ખેંચી લે. આવી રીતે ગોટે ચડાવી દો. અત્યારે દાંપત્ય જીવન ભૂકા કાઢી નાખે એવું છે ભાઈ. હા, એક જણો ભિખારીઓ ને ભીખ માંગતો હતો, શેરીમાં એક જગ્યાએ રાડું પાડવા માંડ્યો, એ બેન કંઈક ખાવાનું હોય તો આપો, બેન કંઈક ખાવાનું હોય તો આપો. તો અંદરથી અવાજ આવ્યો કે તારી બેન રહીને એના પિયર ગઈ છે ને તારો જીજોય ભૂખો ગુડાણો છે. આમાં પડકારા આપ્યો. ભૂકા કાઢી નાખે. અમુક બેનો જે રહ્યા ને એ એટલી બધી મહેનત કરીને વાનગી બનાવે, એટલી બધી મહેનત કરે, એટલી બધી મહેનત કરે, પછી એ વાનગી ખાવામાં આપણને એટલી બધી મહેનત પડે હો. પેઢા છોલાઈ જાય એવી રસોઈ અમુક બેનો તો બનાવતી હોય. એક એકદમ મોડર્ન છોકરી હતી અને હાવ એક દેશી છોકરા એના લગ્ન થયા ને એટલે બીજા દિવસે એ વહેલી ઉઠી ગઈ અને બ્રશમાં એ ટ્યુબ ચોપડતી હતી. તા એનો દેર આવ્યો આંગળીમાં કે ભાભી મને આપો ને. એટલે એની ભાભી હતી ને આંગળી ઉપર ટ્યુબ ચોપડી દીધી, ઓલો ખાઈ ગયો. ભાભી કંઈ બોયલી નહીં, થોડાક દોરા કાઢ્યા કે હજી આપો ને. બીજી વાર ટ્યુબ આપી, પાછી ખાઈ ગયો, ટૂથપેસ્ટ ખાઈ ગયો, એક ઝાપટ દીધી હો. તેનો ઘરવાળો આવ્યો કે મારા ભાઈને મારસ કાંઈ, કે અરે કે આનામાં તો હાવ બુદ્ધિ જ નથી, કે હું બ્રશ કરવા આટું બ્રશ ઉપર ટ્યુબ ચોપડી તો મને આંગળીમાં કીધું કે મને ટ્યુબ આપો ને. મેં ટ્યુબ એક વાર આપી, એ ખાઈ ગયો. બીજી વાર આપી, બીજી વાર ખાઈ ગયો. એનો ભાઈ કરી તો બુદ્ધિ વગરનો હે હાવ, એને ખબર જ નથી પડતી આ આંગળીમાં ચોપડીને ન ખાવાની હોય, આ તો રોટલી ઉપર ચોપડીને ખાવાની હોય. તેના ઘરવાળાને ઊંધા હાથની દીધી. એનો સસરો આવ્યો, અરે શું થયું આ બધું? હો બેટા મારો હો કા મારા દીકરાને? અરે કે બે બુદ્ધિ વગરના હે, કે આ તમારો નાનો દીકરો. હું બ્રશ કરવા હાટું બ્રશ ઉપર ટ્યુબ ચોપડતી હતી તો મને કે આંગળીમાં ટ્યુબ આપો. 2 વાર આંગળીમાં ટ્યુબ આપી, 2 વાર ખાઈ ગયો. આ તમારો મોટો દીકરો મારો ઘરવાળો એ કે આંગળીમાં ચોપડીને ન ખાવાની, રોટલી ઉપર ચોપડીને ખાવાની હોય. એનો સસરો કે અરે બેટા આ બેમાંથી કોઈમાં અક્કલનો છાંટો નથી. એને હું ખબર આ આંગળીમાં ચોપડીને ન ખાવાની હોય, રોટલીમાં ચોપડીને ન ખાવાની હોય, આ તો બ્રેડ ઉપર ચોપડીને ખાવાની હોય. આખા ઘાણવા દાજે લાવો.
ગોટે ચડાવી દે સાહેબ, એવા હોય છે. એક બેન એના ઘરવાળાને કે જોજો હું તમારા ઉપર બહુ વિશ્વાસ કરું છું, મારો વિશ્વાસ કોઈ દી તૂટવો ન જોઈએ. એનો ઘરવાળો કે અરે ગાંડી, તારો વિશ્વાસ કોઈ દી નહીં તૂટે. એની ઘરવાળી કે યાદ રાખજો, મારો વિશ્વાસ અને તમારા હાડકા એક હારે તૂટશે. સાનમાં ઓલાને સમજાવી દીધો. એક જણો ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કે ડોક્ટર સાહેબ મને નજીકના નંબર હોય ને એવું લાગે છે. ડોક્ટર કે કેવી રીતે તમને લાગે છે કે તમને નજીકના નંબર હોય એવું? તો કે હું માર્કેટમાં જતો હોય ને, બજારમાં ગમે ત્યાં, તો દૂર દૂર જે બધી બાયું હોય ને એ બધી ચોખ્ખી દેખાય. ઘરવાળી સોફા ઉપર ઘરે બેઠી હોય તો એ મને ઝાંખી ઝાંખી દેખાય, એટલે મને લાગે કે મને નજીકના નંબર હોય એવું. ડોક્ટર કે ભાઈ નજીકના નંબર નથી, ઘરવાળીને જો ને એટલે આંખમાં જળજળિયા આવી જાય ને એટલે ઝાંખી દેખાય, અને હારા હારાને જળજળિયા આવી જાય, ઝાંખું દેખાવા પડે. એટલે આવા સાહેબ અત્યારે ગોટે ચડાવી દે. મુંબઈ હમણાં 2 વર્ષ પહેલા ગણપતિ ઉત્સવમાં મારો કાર્યક્રમ હતો, તો ત્યાં ગયા એટલે અમારી યાર લોક કલાકારો બધા હતા, ગાયકોએ સરસ મજાના ગીતો ગાયા, દુઆ છંદ ને ભજન ને. પછી મારો વારો આવ્યો ને એટલે પછી મેં તો સીધી સપા કરાતી શરૂઆત કરી. અમારું સરસ મજાનું ઓલું સપા કરવું હે કે ભલી વેંડારી કટારી લાંગા હેતાદી કડાકા વાળ હંભારી કચારી માં હોવત સંગ્રામ. એક જણો આવ્યો મને કે બંધ કરો બંધ કરો બંધ કરો. એટલે મેં કીધું કા ભાઈ શું થયું? મને કીધું તમારી ભાષાનું લખેલું હે ને એટલે તમે આવી રીતના ઠાઠથી આવા નાદ વૈભવથી તમે ગાઈ હગો, અમારા ગીત તમે ન ગાઈ હગો. મેં કીધું તમારા ગીત એટલે તમે? મેં કીધું શું કરો? અરે મને કે અમે હિન્દી ગીતો સાંભળવા વાળા હી. એટલે મેં કીધું ભાઈ હિન્દી ગીતો એની જગ્યાએ બરોબર હોય, અમારા ગીતો અમારી જગ્યાએ બરોબર હોય. મને કે ના, અમારા ગીત તમે આવા શબ્દો જે અમારા રહ્યા ને એ આવા શબ્દોમાં નથી ને એટલે તમે આવી રીતના ન ગાઈ હગો. તમારા શબ્દો હેલાય ને એટલે આવા ઠાઠથી ગાઈ હગો. મેં કીધું એવું નહીં, તમારું ગાઈ હગું. મને કે તો અમારું વારું ગીત રહ્યું ને એ આવી રીતના ગાઈને દેખાડો. તો મેં કીધું કે તારું કયું ગીત છે? એટલે એને મને એનું ગીત કીધું અને એ મારે પછી ગાવાનું હતું, પણ એને મને કયું ગીત કીધું? ગોલી માર ભેજે મેં अरे भेजा शोर करता है, अरे भेजे की सुनेगा तो मरेगा कल्लू मामा, कल्लू मामा. આ ગીત એને અમારા ચારણી સાહિત્યના ઠાઠમાં ગાવાનું કીધું, પણ હવે સવાલ આવી ગયો તો એ કહેતો હતો કે નો ગાઈ હગે, આપણે થોડા પાછા પડી. મેં કીધું આ તને ગાઈ દો. પછી મેં એને એ જ સભાકરા ઢાળમાં કેવી રીતના ગાઈને દેખાડ્યું કે ગોલી માર ભેજે મેને ભેજા સોરો કરતા હે ને ભેજે કી સુનેગા તો મરેગા કલ્લુ મામા મામા મામા. મને કે બંધ કરો બંધ કરો બંધ કરો. તમે હવે તમારા જે લગ્ન ગીત રહ્યા ને ઈ ઢાળમાં આ ગાઈ દો તો હું તમને હાચા કહું. મેં કીધું તને એમાંય ગાઈ દો. પછી મેં એમાં ઉપાડ્યું गोली मार भेजे में तो भेजा शोर करता है, भेजेगी सुनेगा तो मरेगा कल्लू मामा. મને કે આઈ બંધ કરો આઈ બંધ કરો આઈ બંધ કરો. આરતીમાં ગાઈ દો ને તો હાચો કહો. મેઘદુલ્લા 2 વખત તો ગાઈ દીધું. મને કે ના છેલ્લું એક વખત આરતીમાં આ ગાઈ દો ને તો તમને હાચા કહો. પછી મેં આરતીમાં ગાઈ દીધું. કેવી રીતે ગાઈ દીધું? गोली मार भेजे में मामा, गोली मार भेजे में भेजेगी सुनेगा तो मरेगा, भेजेगी सुनेगा तो मरेगा, मरेगा कल्लू मामा. गोली मार भेजे में हो हरવો નીકળી ગયો. પણ સાહેબ દરેક સમાજની દરેક સંસ્કૃતિ એની પોતાની જગ્યાએ સાહેબ મહાન હોય છે. પણ આવા માણસો ક્યાંક ભટકાઈ દે, આપણને ગોટે ચડાવી દે. એક ભૂરિયો આપણે અહીંયા આવ્યો અને ટ્રેનમાં ક્યાંક જાતો હોય છે તો ટોયલેટમાં ગયો ને તો ટોયલેટમાં ઓલો બિસ્લેરીનો શીશો જોઈ ગયો ને ભૂરિયો બેભાન થઈ ગયો. પછી પાણી બાણી છાંટીને એને ભાનમાં લેવા કીધું તું બેભાન કાં થઈ ગયો? અરે કે હું ટોયલેટમાં ગયો કે નહીં ઓલો બિસ્લેરીનો શીશો પડ્યો હતો કે એ પાણી તો મેં પી. આપણા દેશમાં હારા હારાને ગોટે ચડાવી. હમણાં ટ્રેનમાં જતા હતા, એક પાકિસ્તાન વાળો હતો, એક ચીન વાળો હતો, ભારતમાં 2 ફરવા આવ્યા હતા. સામે આપણો એક ભારત વાળો બેઠો હતો. હવે આપણા 2 પાડોશી દેશ રહ્યા. તમને ખબર નહીં 2 હાવ કેવી કક્ષાના હે. આખા દુનિયાને 2 હેરાન કર્યા હે. પણ છતાં ફરવા આવ્યા. ફરતા હતા ને એટલે ચીન વાળો પાકિસ્તાન વાળાને કે આ ચેન ખેંચી તો શું થાય? પાકિસ્તાન વાળો કે 1000 રૂપિયો દંડ થાય. તો ચીન વાળો કે તારી પાસે કેટલા પડ્યા હે? પાકિસ્તાન વાળો કે મારી પાસે 500 રૂપિયા પડ્યા હે. તો ચીન વાળો કે મારી પાસે 500 રૂપિયા પડ્યા હે. પાકિસ્તાન વાળો કે કામ કરી કે આપણે ચેન ખેંચી લઈએ કે, અને અમે ભારત વાળો બેઠો ને એનું આપણે 2 જણા નામ દઈ દે. તો કે કાંઈ વાંધો નહીં. 2 જણાએ ચેન ખેંચી,
ટ્રેનવાળાના માણસો આવ્યા ને કીધું ચેન કોને ખેંચી? તો આ 2 જણા કે ભારતવાળો સામે બેઠો ને એને ખેંચી. તો ટ્રેનના જે માણસો હતા ને, સિક્યુરિટીવાળા જે ચેકિંગ કરવાવાળા, એ કે આ તમે ચેન ખેંચી? ભારતવાળો કે હા મેં ખેંચી. તો કે કાં ખેંચી? તો કે આ 2 જણાએ મારી પાસેથી મારા 1000 રૂપિયા લઈ લીધા, બેયના ખીચામાં 500 છે. એમ સાહેબ આપણા ભારતવાળા હાથમાં આવે. હારાને ગોટે ચડાવી દો. આ એક જણો રેસ્ટોરન્ટમાં જમવા ગયો ને તો વેઇટર ઉપર આડે થડ રાડું પાડતો હતો. આવી બળેલી રોટલી આપી, શાકમાં મીઠું નથી, દાળ હાવ ઠંડી, પાપડ હાવ હવાઈ ગયેલો, કચુંબર હાવ જેવી તેવી દીધી. આવી રાડા રાડી કરતો હતો ને મેનેજર આવીને કે ભાઈ તમે થોડીક નમ્રતાથી વાત કરો. તો હાવ શાંત ગયો. કાંઈ વાંધો હાલો બોલાવો નમ્રતાને, હું એની હારે વાત કરી લઉં. હવે ઓલો શાંતિથી વાત કરવાનું કે અના છોકરી હતી. કેમ કે સાહેબ કદાચ આખું વિશ્વમાં બધુંય બદલાઈ જાય, પણ સ્ત્રીઓ પ્રત્યેની પુરુષોની મેન્ટાલિટી ક્યારેય બદલાય એમ નથી. કેમ કે છોકરી કદાચ બજારમાં આવેલી જતી હોય, સ્કૂટી પડે ને તો 4 વ્હીલ વાળા એની ગાડી સાઈડમાં પાર્ક કરીને હેઠે આવે, બેન શું થયું? આપણો ભૂરો ઢેડાઈ જતો હોય ને તો કોઈ ભડુંનું દીકરું ભાવ પૂછવા ન આવે. આ અત્યારની સાહેબ વાસ્તવિકતા. કેમ કે જ્યાં બેનુના ભાઈઓ મળી જાય ને આપણે જ હેરાન થતા હોય. આ 2 ભાઈબંધ હતા, નટો ને જટો. તો જટો નટા પાસે આવીને કે નટા, તો કે બોલ જટા. ઈ કે તારા બળદિયો હતો એને પેટમાં દુખતું હતું તો તે શું કર્યું તું? ઓલો કે મેં એને એરંડિયું પીવડાવ્યું હતું. આ કે ઠીક. પછી બીજા દિવસે એની પાસે આવીને કે નટા, તો કે બોલ જટા. ઈ કે કાલ મેં તને પૂછ્યું તું કે તારા બળદિયાને પેટમાં દુખતું હતું તો તેને શું પાયું હતું? તો તે કીધું હતું કે મેં એને એરંડિયું પાયું હતું. તો કે હા વાત સાચી? તો કે સાચી વાત. તો કે મેં મારા બળદિયાને એરંડિયું પાયું ને તો મારો બળદિયો મરી ગયો. તો નટો કે બળદિયો તો મારોય મરી ગયો તો. હવે અધૂરું સાંભળે, ઓછું સાંભળે અને આમાં ગમે એને ગોટે ચડાવી દો, એવી અત્યારની પરિસ્થિતિ છે. એક જણો મને કહેતો હતો, મને કે ગઢવીભાઈ આ જુવાની અને ગઢપણ આ બેમાં તફાવત શું? મેં કીધું જુવાની હોય ને એમાં મોબાઈલમાં હસીનોના નંબર સેવ કરેલા હોય અને ગઢપણોમાં હકીમોના નંબર સેવ કરેલા હોય. આ સૌથી 2 વચ્ચે મોટામાં મોટો તફાવત છે. એક જણો તો હતો ને ઓફિસે કંઈક ઓફિસના ટાઈમે બહાર ગયો છે ને આવ્યો એટલે એના બોસે પૂછેલા ક્યાં ગયો તો? તો કે વાળ કપાવા ગયો તો. તો એનો બોસ કે ઓફિસના ટાઈમમાં વાળ કપાવા ગયો તો કે વાળ વધે હે ઓફિસના ટાઈમમાં. તેનો બોસ કે એમ તો ઈ કે તું જ્યારે ઘરે હોસ ત્યારે ઈ કે વાળ વધતા હોય છે. તો કે હા એ મેં તો ઓફિસમાં જેટલા વધે એટલા જ કપાવ્યા હે ને હાવ ક્યાં ટકો કરાવ્યો હે. અમુક કર્મચારીઓ એવા હોય એના બોસને ઘુમરે ચડાવી દે. આવા અમુક માણસો હોય છે. આ એક જણો તો ઘડિયાળવાળા પાસે ગયો, દુકાનવાળા પાસે. ત્યાં જઈને કે લા આ તમારી પાસેથી ઘડિયાળ લઈ ગયો તો કેવી ઘડિયાળ હે, હાવ ભંગાર ઘડિયાળ હે, હરખો ટાઈમ જ નથી દેખાડતી. દુકાનદાર કે એમાં એવું છે અત્યારે સમય જ ખરાબ હાલે છે. એટલે ક્યાંથી હરખો સમય દેખાડે? એક જણો ઓફિસે રોજ મોડો જાય. એટલે એનો શેઠિયો કેલા મોડો કાં આવસ? તો કે જોવો ને એ કે મારી પાસે ઘડિયાળ નથી, મને ટાઈમની ખબર નથી પડતી એટલે મોડું થઈ જાય છે. પણ શેઠિયો એવો હોશિયાર હતો, નવી ઘડિયાળ લાવીને દીધી કે આ લે ઘડિયાળ, હવેથી ટાઈમે આવતો જાજે. તો કે મને ગિફ્ટમાં આપી. શેઠિયો કે ના તારા પગારમાંથી એના પૈસા કપાઈ જાય. શેરની માથે સવા શેર હોય. આપણને એમ થાય કે આપણે સામેવાળાને હલવાડી દે, પણ સાહેબ એવું નથી. આપણે છેતરવાની ટ્રાય કરીને આપણે જ છેતરાઈ જાય. એક દર્દી હતો, હોસ્પિટલમાં પડ્યો હતો અને જોશથી રાડું પાડતો હતો કે આવી બીમારીથી જીવવું ને આના કરતાં તો મરી જવું સારું. ડૉક્ટર કે અમે પૂરેપૂરી ટ્રાય કરી. તો દર્દી ઊભો થઈ ગયો. એટલે કે તમે હાજા થઈ જાવ ને એના માટે ટ્રાય કરી, મારવા હાટું નહીં. આમ ગોટે ચડાવી દે. અને અમે ક્યારેક ગોટે ચડી જતા હોય. એક ભાઈની ઘરે હું બેસવા ગયો ને એટલે મને પ્લેટમાં નાસ્તો આપ્યો. નાસ્તો કરતો હતો ને તો ત્યાં કૂતરો હતો. તો કૂતરો મારા આમ ઘૂરીને જોવે ને પૈસા રાખે. મેં એટલે ભાઈને પૂછ્યું, મગદા કૂતરો કેમ? મેં કીધું ક્યારનો મારા સામું જોયા રાખે ને પૈસા રાખે. મને કે એમાં એવું છે કે અમે એની નાસ્તાની પ્લેટમાં તમને નાસ્તો આપ્યો ને એટલે અમારી એ પરીક્ષાઓ થઈ જતી હોય ઘણી જગ્યાએ. એક ભાઈ બેસવા ગયો નાનકડો છોકરો હતો. એટલે મેં પૂછ્યું, મેં કીધું બેટા કઈ નિશાળમાં ભણવા જાસ? મને કે હું ભણવા નથી જાતો. મેં કીધું તો મને કે આ લોકો બધા મને પરાયણે મોકલે છે.
અને બધે આમ જ પરાયણે જ મોકલતા હોય. કેમ કે અત્યારના મા બાપની ઉપાધિ ઈ છે કે દીકરો નેટ ઉપરથી હું ડાઉનલોડ કરે છે અને દીકરી નેટ ઉપર હું અપલોડ કરે છે. આ ધ્યાન રાખવામાં જ મા બાપુ અડધા થઈ જતા હોય છે. એક ભાઈ એના દીકરાને કે જવાહરલાલ નહેરુ જ્યારે તારા જેવડા હતા ને ત્યારે સ્કૂલમાં મોનિટર હતા, મોનિટર. તેના બાપને કે જવાહરલાલ નહેરુ જ્યારે તમારા જેવડા હતા ને ત્યારે એ દેશના વડાપ્રધાન હતા. એના બાપની બોલતી બંધ કરાવી દીધી. એક મોટી ઉંમરના બાપા હતા. એક છોકરાને કે બેટા તારું ભણવાનું કેમ હાલે છે? તેને જવાબ ન દીધો. બાપાને સામો પ્રશ્ન પૂછ્યો કે તમારું જીવન કેમ હાલે છે? તો કે ભગવાન ભરોસે. તો કે મારું ભણવાનું ભગવાન ભરોસે હાલે છે. અત્યારના ડિજિટલ ઇન્ડિયાના બાળકો વતાવ્યા થાય એવા નથી. હમણાં એક જગ્યાએ રેસકોર્સ હું બેઠો હતો તો ત્યાં એક ભિખારી નીકળ્યો, ભીખ માંગવા આવ્યો. એટલે એકદમ હટ્ટો કટ્ટો હતો. એટલે પછી મેં એને કીધું કે લા આવું સરસ મજાનું શરીર છે, ભીખ માગસ, કંઈક કામ કરતો હોય તો મેં એક કામ કર. મેં કીધું મારા ભેગો રોજ પ્રોગ્રામમાં આવતો જા, રોજના 200 રૂપિયા આપીશ. મને કે તમે મારા ભેગા આવતા જાઓ, રોજના 500 આપીશ ને ખાવા પીવાનું મફત 2 ટાઈમ. અમને હેરાન કરી દો. અત્યારના એવા કોઈને, કેમ કે કોઈ માણાને કંઈ કહેવા જેવું નથી. આ એક ભિખારી આવ્યો, આવીને મને કે 10, 15, 20 રૂપિયા કંઈક આપો ને. મેં કીધું લા ભીખ માગસ ને, આ વસ્તુ હારી નહીં. મને કે તમે કોઈ દી ભીખ માગીએ? મેં કીધું ના. મને કે તો તમને કેમ ખબર કે આ હારું નહીં? એટલે અમને ઘૂમરે ચડાવી દે. એક જણો આવ્યો મારી પાસે, મને કે ગઢવીભાઈ કેમ છો? મેં કીધું બસ મજામાં. મને કે તમને જોતા હોય યુટ્યુબ ઉપર ને ટીવીમાં ને ફેસબુક ને વોટ્સઅપમાં તમારા ઘણા બધા વિડીયો હોય છે. મેં કીધું થેન્ક યુ. મને કામ તમને બધાનો ઘણા બધા લોકોનો પ્રેમ ને બધું મળતો. મેં કીધું હા. મેં કીધું લોકોના પરમાત્માની પરમ કૃપા અને લોકોના ખૂબ આશીર્વાદ તમને આટલો બધો પ્રેમ મળતો હોય છે. તો મને કે તમારી ઓળખાણ હશે ને? એટલે મેં કીધું આ થોડી ઘણી. મેં કીધું અમારી ઓળખાણ હોય. મને કે મોટા મોટા માણસો ઓળખે? એટલે મેં કીધું મેં કીધું મોટા મોટા માણસો ઓળખતા હોય. તો મને ક્યાંક આપણું કામ કરશો? મેં કીધું શું કામ? મને ક્યાંક નોકરી રખાવી દો. મેં કીધું એટલે એવો ધડો તો મારો હજી નથી થયો, તને નોકરી રખાવી દઉં. પણ મેં કીધું તારું તો આટલું સરસ મજાનું હટ્ટું કટું સરસ મજાનું શરીર છે, તો તું ક્યાંક નોકરીએ રહી જા ને. મને કે હું ક્યાં નોકરીએ રહી જાઉં? મેં કીધું એક કામ કર, તું ફોજમાં ભરતી થઈ જા. મને કે એ આઈડિયો હારો તમારો, ફોજમાં ભરતી થઈ જવાય. પણ ફોજમાં ભરતી થાવ ને તો એમાં 2 સમસ્યા છે. મેં કીધું કઈ સમસ્યા? મને કે કાં એ લોકો શહેરમાં રાખે અને કાં એ લોકો સરહદ ઉપર રાખે. હવે જો શહેરમાં રાખે ને તો કોઈ સમસ્યા જ નથી, તો કોઈ વાંધો નથી. પણ સરહદ ઉપર રાખે તો વળી પાછી 2 સમસ્યા. મેં કીધું ન્યા હું 2 સમસ્યા? મને કે જો સરહદ ઉપર રાખે ને એટલે કાં કોકને ગોળી મારવી પડે અને કાં ગોળી ખાવી પડે. મને કે ગોળી મારવી પડે ને તો કાંઈ વાંધો નથી, પણ ગોળી ખાવી પડે તો વળી પાછી 2 સમસ્યા. મેં કીધું વળી પાછી હું 2 સમસ્યા? મને કે ગોળી ખાવી પડે ને તો એમાં 2 સમસ્યા થાય. કાં આપણે ઘાયલ થઈ જાય અને કાં આપણે મરી જાય. મને કે ઘાયલ થઈ જાય તો કાંઈ વાંધો નથી, પણ મરી જાય ને તો વળી પાછી 2 સમસ્યા. મેં કીધું મરી જાય એમાં વળી પાછી હું 2 સમસ્યા? મને કે મરી જાય ને અગ્નિ સંસ્કાર કર્યા પછી એ કે આપણી અસ્થિ રહીને એ ગંગામાં પધરાવી દે તો કાંઈ વાંધો નથી, પણ હાબુ બનાવવાના કારખાનામાં મારા હાઈડકા નાખ્યા હોય તો વળી પાછી 2 સમસ્યા થાય. મેં કીધું એમાં હું 2 સમસ્યા થાય? મને કે જો લુગડા ધોવાનો હાબુ બનાવે તો કોઈ જાતની સમસ્યા નથી, પણ નાવાનો હાબુ બનાવે ને તો પાછી 2 સમસ્યા. મેં કીધું એમાં હું 2 સમસ્યા? મને કે નાવાનો હાબુ બનાવે તો એમાં 2 સમસ્યા ઈ કાં પુરુષને નાવાનો હાબુ બનાવે ને કાં લેડીઝને નાવાનો હાબુ બનાવે. પુરુષને નાવાનો હાબુ બનાવે તો કોઈ જાતનો વાંધો નથી, પણ લેડીઝને નાવાનો હાબુ બનાવે ને તો હું શરમાવું નહીં. મને કે કયો જી આનાથી કોઈ મોટી સમસ્યા ખરી? મેં કીધું હા આનાથી ને મોટી સમસ્યા છે. મને કે કઈ તારી? મેં કીધું આ સમસ્યા કેવા હાટું તને હું જ ભટકાણો તો? આમ અમને ગોટે ચડાવી દેતા હોય ઘણા. હા એક જંગલમાં તો એક સિંહ ભૂખો થયો, એવો ભૂખો થયો ને એટલે કાંઈક શિકાર ગોતવા નીકળો જાતો તો ને કૂતરાને જોઈ ગયો. એટલે કૂતરાને એમ થઈ ગયું સિંહના હાવભાવ ઉપરથી કે આ જો આવ્યો ને તો આ મારો બેટો મને ખાઈ જાય. તો ને એક હાડકું પડ્યું હતું ને તે કૂતરા એને આગલા 2 પગ હતા ને હાડકું લઈ લીધું અને સિંહ સાંભળે ને જોશથી બોલવા માંડ્યો કે હજી એકાદ આવો સિંહ મળી જાય ને તો મજા આવી જાય. સિંહ સાંભળી ગયો. સિંહને થોડીક આમ ફળક લાગી કે આ કૂતરામાં હું કંઈ અચાનક કંઈક શક્તિ બક્તિ આવી ગઈ છે, આવી વાત કરે મારી નાખવાની. તો સિંહ તો ઊંધી પૂછડીએ ભાઈ ગયો ને તો વાંદરો જાળવા ઉપર બેઠો તો એ જોઈ ગયો કે આ હા
હાવજ જેવો હાવજ એક કૂતરાથી ભાગે હે, તો કે એ કૂતરો તો હાવ ખોટો હે, ઈ કે એ તો તને આવતા જોઈ ગયો ને એટલે એવી રીતના ખોટે ખોટે બોલ્યો. ઈ કે એમ કેસ સાચું કહેશ? તો કે હા સાચું કહું. સિંહ રહ્યો ને વાંદરાને કે બે મારી પાછળ હાલ, હવે જોઈ કે કૂતરાનો વારો કાઢી નાખું. તો સિંહની પાછળ વાંદરો બેઠો ને બેયને આવતા જોઈ ગયો ને, તો કૂતરાને એમ કે પાછો આવ્યો. તો કૂતરો વરી પાછું હાડકું હાથમાં લઈને કે મેં વાંદરાને કીધું તું કે સિંહ કદાચ અહીંથી વયો જાય ને તો ગમે એમ ફોસલાવીને એને પાછો મારી પાસે લેતો આવજે, પણ એને જવા દેતો નહીં. ગમે એની સાહેબ થોડી ઘણી તમે દ્રષ્ટિ કરો ને તો આનંદ મળી રહે, મળી રહે, મળી રહે. પણ છેલ્લે એક નાનકડો પ્રસંગ, આજે વાંદરાની સિંહની વાત નીકળી છે, વાંદરાની વાત નીકળી છે, એક નાનકડો પ્રસંગ કહી અને મારે મારી વાણીને વિરામ આપવું છે. જંગલમાં એક માણસ અને એક વાંદરો હાલ્યા જતા હતા. એમાં અચાનક સિંહ આવી ગયો. સિંહ આવી ગયો ને એટલે એ માણસ અને વાંદરો બે ઝાડવા ઉપર ચડી ગયા. એ ઝાડવા ઉપર ચડી ગયા ને સિંહ ત્યાં ઝાડવાની હેઠે ઉભો રહ્યો, રાહ જોવે કે બેમાંથી એકાદો જણો હેઠે આવે ને તો ખાઈ જાવ. એ રાહ જોઈ જોતા 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 હાંજ પડી, પણ સિંહ ત્યાંથી ગયો નહીં. રાત પડી ગઈ છતાંય સિંહ ત્યાંથી ગયો ને. એટલે બે જણે કીધું કે આપણે બે જાગશું ને તો આમાં તો હેરાન થઈ જાય, એક કામ કરી આપણે બે વારા કાઢી, થોડીક વાર તું હુઈ જા અને થોડીક વાર હું હુઈ જાઉં. તો કે કાંઈ વાંધો નહીં કે. એટલે વાંદરાએ માણસને કીધું કે તું પેલા હુઈ જાય કે અને હું જાગું છું. એટલે માણસ હુઈ ગયો ને વાંદરો જાગતો હતો. વાંદરો જાગતો હતો ને એટલે સિંહે વાંદરાને કીધું કે તું માણસને ધક્કો માર, હું એને ખાઈ જઈશ તો તને જવા દઈશ. એટલે ત્યારે વાંદરાએ કીધું કે એ નહીં બને. તો કે કાં? તો કે એ માણસે મારી ઉપર વિશ્વાસ કર્યો છે, હું વિશ્વાસઘાત ન કરી શકું. એ માણસ થોડીક વાર હુઈ ગયો પછી વાંદરાએ માણસને ઉઠાડે, ગાલે ઉઠ, હવે મારો હુવાનો વારો હે, તારે જાગવાનો વારો હે, હવે તું જાગીશ અને હું હુઈ જઈશ. વાંદરો હુઈ ગયો ને માણા જાગતો હતો. એટલે જે ઓફર વાંદરાને કરી હતી ને એ જ ઓફર સિંહે માણસને કરી, કીધું કે તું વાંદરાને ધક્કો મારી દે, એ હેઠે પડશે, હું એને ખાઈ જઈશ તો તને જવા દઈશ. અને માણાની જાત રહીને લાલચમાં આવી જ જાય. એ લાલચમાં આવી ગયો, વાંદરાને ધક્કો માર્યો, પણ વાંદરો રહ્યો ને એ ચતુર હોશિયાર, એનું પૂછડું હતું ને ઝાડવાયરે વીટી દીધું હતું, એટલે હેઠો ન પડ્યો અને ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. ને માણા ગડગડ્યો થઈ ગયો બે હાથ જોડીનો કે મને જવા દે, હું લાલચમાં આવી ગયો, હું લાલચમાં આવી ગયો. ત્યારે સાહેબ વાંદરાએ ખાલી એટલું જ એને કીધું હતું કે હું તને જવા તો દઉં છું, પણ આજ પછી કોઈ દી કહેતો નહીં કે અમારા પૂર્વજો રહ્યા ને એ વાંદરા હતા. આ પ્રોગ્રામમાં આવતો હતો, એ ખટારામાં પાછળ લખ્યું હતું, રાજા હો યા ભિખારી સબકો પૈસે કી બીમારી. અને વાતે સાચી હે. અત્યારે માણા પૈસો કમાવા પાછળ આંધળી દોટ મૂકી છે, જીવન જીવવાનું ભૂલી ગયો છે, એમાં હસવાનું દાંત કાઢવાનું તો હાવ ભૂલી ગયો છે સાહેબ. અને કદાચ સૌથી વધુ કદાચ હાસ્ય આનંદ ઉત્પન્ન થતો હોય ને તો એ દાંપત્ય જીવનમાંથી. હા, એવી ઝીણી ઝીણી વાતોમાં તમને આનંદ મળે. એક જણો તો હાવેણી લઈ અને વંદાને મારતો હતો, જોશ જોશથી મારતો હતો. વંદો કે મારી નાખ મને. મને ખબર હે તને મારી ઈર્ષા આવે હે, કારણ કે તારી ઘરવાળી રહી ને એ તારાથી વધુ મારાથી બીવે હે. એમાં એને વંદા ઉપર ખાર ચડતો હતો. આ એક જણાને કંઈક ઇમરજન્સી કામ હશે, તેના ભાઈબંધના ઘરે ગયો, ના ભાઈબંધના ઘરે ગયો ને તેનો ભાઈબંધ એની ઘરવાળીને જેમ ફાવે એમ ભગલાવતો હતો. એટલે આ બેલ દબાવા ગયો ની અવાજ સાંભળી ગયો. એટલે આને એમ થઈ ગયું કે ખોટા સમયે અહીંયા અવાઈ ગયું, પણ હવે ઇમરજન્સી એક કામ હતું. એટલે થોડીક વાર ઉભો રહ્યો, ઓલાનો અવાજ બંધ થઈ ગયો ને પછી આ બેલ દબાવી એટલે એનો ભાઈબંધ બારે આવ્યો. એટલે એના ભાઈબંધને કે કદાચ તમારા બે માણા વચ્ચે જાજી માથાકૂટ કે એવું હોય ને તો કે પછી આવું, પણ એક ઇમરજન્સી કામ હતું ને એટલા માટે આવ્યો હતો. અરે ઓલો કે હું એકલો જ છું ઘરે. એ કે તો કે હમણાં હું તું રાડારાડી કરતો તો અવાજ સંભળાતો હતો, તારી ઘરવાળી ઘરે નથી. અરે એ કે એની સામું ક્યાં બોલી હગાઈ છે, એ ઘરે ન હોય ને પછી જ આવી રીતના ફ્રસ્ટ્રેશન મારી કાઢું નાખું, આવી રીતના રાડારાડી કરી નાખું. આમાં બોલવા જેવા નથી રહેવા દીધા. આ એક ભાઈની ખબર કાઢવા હાટું તપાસ કરવા માટે એક ડોક્ટર એની ઘરે આવ્યા. એટલે ડોક્ટરે કીધું મોઢું ખોલો. એટલે ઓલાએ ચિઠ્ઠીમાં લખી દીધું કે મારા ઘરમાં મને બગાસું આવે ને ત્યારે જ મોઢું ખોલવાની પરમિશન છે, કહેતા હોય તો દવાખાને આવીને દેખાડી જાઓ ને કાં બીજી વાર બગાસું આવે ને ત્યાં સુધી રાહ જોવો. બોલવા જેવા નથી રહેવા દીધા. હા, કેમ કે માં રહીને એ દીકરાને બોલતા શીખવે, પત્ની ચૂપ રહેતા.
માને દીકરાની રગે રગની ખબર હોય અને પત્નીને દુખતી રગની. એક જણો પિક્ચરની 2 ટિકિટ લઈને એની ઘરે ગયો તો એની ઘરવાળી કે આજે આપણે મેચિંગ કપડાં પહેરશું. એનો ઘરવાળો કે હું નથી આવવાનો. કે તો આ 2 ટિકિટ તો લઈ આવ્યા હો. તો કે એક તારા હાટું હોય ને એક મારી બા હાટું છે. તો કે તમે કાં નહીં આવો? તો કે રવિવારે એક દી તો મારે શાંતિ જોઈ ને. પાછળથી એનો બાપો હતો ને એ ભાભો બોલ્યો કે દીકરા તારા લીધે મને આજે થોડીક શાંતિ મળશે. હાહુ વહુના કડિયામાં પુરુષની સેન્ડવિચ જેવી હાલત થઈ જાય છે અત્યારે. આ એક બેન એના ઘરવાળાને નાસ્તો આપતા હતા અને નાસ્તો આપતા આપતા એના ઘરવાળાને કે હું ગઈઢી થઈ જઈશ, મારા શરીરનો સ્કિનનો રંગ બદલાઈ જાહે, મારા માથાના વાળનો રંગ બદલાઈ જાહે, તોય તમે મને આટલો બધો પ્રેમ કરશો? એનો ઘરવાળો કે અત્યાર સુધીમાં તે કાંઈ ઓછા રંગ બદલા હે? તોય પ્રેમ કરું જ છું ને. નાસ્તાની પ્લેટ પાછી લઈ લીધી. ઓલો ગોળધન નાસ્તા વગર નોકરી કરવા ગયો. આવી ધાક હોય અત્યારે બહેનોની. 2 પતિ પત્ની અને 2 જણા કવિ, 2 જણા લખે અને 2ની કવિતાઓ જે રહી ને એ છાપામાં છપાય. તેમાં એક એનો ચાહક છે ને, આ 2 માણાની કવિતા એને વાંચી છે એટલે એને કવિને ફોન કર્યો અને કીધું કે તમે 2 જણા સરસ મજાની કવિતા લખો છો, હું રેગ્યુલર તમારી કવિતા છાપામાં છપાય છે ને ત્યારે વાંચું છું, ખૂબ મજા આવે છે. એટલે કવિ કે થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે આ કે ભાભીને મારા તરફથી ધન્યવાદ કહી દેજો અને એના ચરણ સ્પર્શ કરી લેજો. ઓલો કે ધન્યવાદ કહી દઈશ, બાકી ચરણ સ્પર્શ તું રૂબરૂ આવીને કરી જાજે. બાકી આખો પરિવાર એને અમે હાથ જોડી. આવી રીતે ગોટે ચડાવી દે. એક બેને એના ઘરવાળાને ફોન કર્યો. એના ઘરવાળાને કે 2 સમાચાર છે, એક સારા અને એક ખરાબ. ક્યાં સમાચાર સંભળાવું? ઓલો કે ખરાબ સમાચાર નથી સાંભળવા, હારા સમાચાર બોલો. એની ઘરવાળી કે આપણી ગાડીની એરબેગું બરોબર કામ કરે છે. હવે ગાડી ભટકાડી દીધી, પણ બેનોની તો જે કહેવાની બુદ્ધિ હોય. અને જો ઘણા બેનો રહ્યા ને એના ઘરવાળાને હક ન લેવા દેવો. એ ગમે ત્યાં ઘરવાળો બહાર જાય તો એને કંટ્રોલમાં રાખે. એ બેન પોતેના પિયર ગઈ હોય તો એ ઘરવાળાને કંટ્રોલમાં રાખે. એક બેન એના પિયર ગયા એટલે એને એમ થયું કે ઘરવાળો બધું હાઈતે રસોઈ ને બધી કરતો હોય છે, પણ લાવને એની હળી કરું. એટલે ફોન ન કર્યો, પણ મોબાઈલમાં મેસેજ કર્યો, ગઝલ લખીને મોકલી. પણ કેવી ગઝલ લખી કે મેરી મોહબ્બત को अपने दिल में ढूंढ लेना और हाँ आटा अच्छी तरह गूंथ लेना और मिल जाए ये प्यार तो उसे खोना नहीं, प्याज काटते वक्त बिल्कुल रोना नहीं. और मुझसे रूठ जाने का बहाना अच्छा है, मुझसे रूठ जाने का बहाना अच्छा है, थोड़ी देर और पकाओ आलू अभी कच्चा है. और लोग हमारी मोहब्बत से कहीं जल न जाए, और लोग हमारी मोहब्बत से कहीं जल न जाए, चावल टाइम पे देख लेना कहीं गल न जाए. और नमक कम लगे तो और मिला देना, नमक कम लगे तो और मिला देना, और कैसी लगी हमारी गजल बता देना. હવે અવળો મોટો એને મેસેજ કર્યો, પણ ઓલા ભૂરાએ ખાલી 2 જ લીટી લખી. શું લખી કે तुम्हारी यही अदा तो दिल को भा गई, तुम्हारी यही अदा तो दिल को भा गई, तुम्हारे जाते ही पड़ोसन खाना पकाने आ गई. ઓલી હળેડાટ પિયરથી પાછી આવી ગઈ. આ ભૂકા કાઢીના કેવા પુરુષો છે. આ 2 ભાઈબંધ વાત કરતા હતા. એક ભાઈબંધ એના ભાઈબંધને કે મારી ઘરવાળી તો મારું કાંઈ માનતી જ નથી. ઓલો કે મારી તો બધી માને હો. હું કહું કે પાણી આપ તો પાણી આપે, હું કહું કે બ્રશ આપ તો બ્રશ આપે. ઓલો કે ક્યારે? તો કે લુગડા ધોવા બેઠો હોય ને ત્યારે. બેનો નોકરી કરતી થઈ ગઈ છે અને ઘણા પુરુષો રહ્યા ને હાઉસ હસબન્ડ થઈ ગયા છે. એક જણો એની ઘરવાળી ભેગો માર્કેટમાં શાક બકાલું લેવા ગયો. એટલે એની ઘરવાળી શાકભાજી લેવામાં થોડીક વાર લગાડતી હશે. એટલે અવળા કે તું જલ્દી કરીને ઉતાવળ કર, ફટાફટ કરી, કે મારે ઓફિસે જવાનું મોડું થાય છે. એની ઘરવાળી કે ઉતાવળ કરાવો માવો, આ જલ્દી જલ્દીમાં જ મને તમે ભટકાઈ ગયા હો. ઉતાવળ નો કરી હોત ને તો કોઈક હારો મળ્યો હોત.
એક બેન એના ઘરવાળાને કે હું ક્યારની તમને પૂછ્યા રાખું હું કે તમારા જીવનની સૌથી મોટામાં મોટી મુસીબત કઈ છે, તમે કાંઈ બોલતા નથી અને ક્યારના મારા હામું ટગર ટગર જોયા રાખો હો. ઓલો મનમાં બોલતો તો કે જવાબ ખુદ સવાલ પૂછતા હે. આ એક બેન એના ઘરવાળાને કે તમારી મૂર્ખાઈ ગણવા બેહું ને તો અવડું લાંબુ લિસ્ટ થાય એમ હે, અવડું લાંબુ લિસ્ટ. એનો ઘરવાળો કે મને મારી પેલી મૂર્ખાઈ ખબર છે, શું છે ને ઈ. એની ઘરવાળી કે કઈ તમારી પેલી મૂર્ખાઈ છે? તો કે તારી હારે લગ્ન કર્યા ને ઈ. આમ ગોટે ચડાવી દે. એક બેન એના ઘરવાળાને કે મેં ગીત ગાયું ને તો બારીમાંથી કોકે ચપ્પલનો ઘા કર્યો. તેનો ઘરવાળો કે હજી એકવાર ગા. તો કે કા? તો કે બીજું ચપ્પલ ઘા કરશે ને તો આખી જોડી થઈ જાહે. હવે આવા કજોડા આવી રીતના ચપ્પલની જોડીઓ ભેગી કરે, આને મોંઘવારી નડે. અને આ જો આ ગાવાની વાત આવી ને, પેલા આપણે સાહેબ લગ્ન ગીતમાં સરસ મજાના લગ્ન ગીતો ગાતા હોય, કાંઈ કેવું હોય તો લગ્ન ગીતમાં કહી દેતા, ફટાણા ગાતા. હવે આ બધું ભૂલાઈ ગયું છે. આ લગ્ન ગીત એમાંય અમુક જગ્યાએ તો અમુક બેનો રહ્યા ને એના છૂટાછેડા થઈ ગયા હોય, પાછી આવી હોય અને એ પાછી ક્યાંક લગ્નમાં જઈને ન્યા પાછી લગ્ન ગીત ગાતી હોય કે સાસરિયામાં જઈને બેનબા ડાયા થઈને રે જો તે તું ગુડાણી હોત તો ન્યા બીજાને સલાહ દેવા જાય. પછી ફટાણા ગાતા આપણામાં સાહેબ, કેવા ફટાણા ગાતા હતા. આમ રહ્યા ને વરપક્ષવાળીની બાયું હોય ને એ ફટાણું ઉપાડે. કેવું ફટાણું ગાય? દીકરો મારો હેન્ડસમ તારી ગગલી એટલી કાળી, દીકરો મારો હેન્ડસમ તારી ગગલી એટલી કાળી, તારી ગગલી ને વેવાણ શોભે નહીં કોઈ સાડી, તારી ગગલી ને વેવાણ શોભે નહીં કોઈ સાડી. પછી જે કન્યા પક્ષ વાળા હામો જવાબ આપે, કેવો જવાબ આપે કે દીકરી મારી ડાઈ જગમાં જડે નહીં એનો જોટો, દીકરી મારી ડાઈ જગમાં જડે નહીં એનો જોટો, લાગે છે તારો ગગલો એના બાપથી એ મોટો. અને એમાં પછી જે માંડવામાં હોય ને એટલે પછી ખાસ ખાસ જે લેડીઝ હોય ને અંગત અંગત એ બધી જાજી ભેગી થઈ જાય. પછી માંડવામાં હમાઈને જગ્યા નાની હોય એટલે એમાંય જો જાન પક્ષવાળી બેનો વધારે આવી જાય એટલે માંડવા પક્ષવાળી બાયું તરત જ ગીત ગાયો. કેવું ફટાણું ઉપાડે એની તમને એક નાનકડી ઝલક દઉં કે ઊભી રેજે માંડવાની બાર, આ હોશિયારી સાને કરે તું, નથી તમારા બાપાનું રાજ, આ હોશિયારી સાને કરે તું. પછી આમ અહીંયા વરપક્ષમાંથી એકાદી બાઈ હામો જવાબ દે, હવે અમારા દીકરાનું રાજ, આ હોશિયારી સાને કરે તું, હવે અમારા દીકરાનું રાજ, આ હોશિયારી સાને કરે તું. વરી પાછી કન્યા પક્ષમાંથી એકાદી બાઈ ગઈ વેવાણને ઠપકો આપે. કેવી રીતના ફટાણા ઠપકો આપે કે તમે તો કે તાતા વેવાણ વિડીયો લઈ આવશું, તમે તો કે તાતા વેવાણ વિડીયો લઈ આવશું, નથી રહ્યો ફોટાનો વેત, અરે નથી રહ્યો ફોટાનો વેત, આ હોશિયારી સાને કરે તું. અહીંથી પછી વરપક્ષમાંથી એકાદી બાઈ હામો જવાબ આપે. કેવો જવાબ આપે કે વિડીયો શૂટિંગ ના વેવાણ જમાના વયા ગયા, વિડીયો શૂટિંગ ના વેવાણ જમાના વયા ગયા, ચાલુ છે મોબાઈલમાં નેટ, અરે ચાલુ છે મોબાઈલમાં નેટ, આ હોશિયારી સાને કરે તું. વરી પાછી વરપક્ષમાંથી જે એક બાઈ હોય ને એ પાછું પૂછે વેવાણને કેવો ઠપકો આપે ફટાણામાં. કેવી રીતના બોલે કે તમે તો કે તાતા વેવાણ અળદિયા બનાવશું, તમે તો કે તાતા વેવાણ અળદિયા બનાવશું, નથી રહ્યો ખમણનો વેત, અરે નથી રહ્યો ખમણનો વેત, આ હોશિયારી સાને કરે તું. પણ સાહેબ આ ફટાણા ગાતા ને સાહેબ એના ઉપરથી ઈ નક્કી થતું કે કદાચ હસી મજાક પરિવારમાં દીકરી કરે તો કોઈ પરિવારના સભ્યોના મોઢા બગડી જાય છે કે નહીં એની ખબર પડી જતી કે આપણને હારા વેવાય મળ્યા છે, હારા માણસો મળ્યા છે. પણ આ બધું ભૂલાઈ ગયું અને છૂટાછેડાના પ્રમાણ વધી ગયા અત્યારે. હા 10માંથી 3 છૂટાછેડા થાય છે. 10 લગ્ન થાય ને એમાંથી 7ના માંડ હાલે છે. તાત્કાલિક છૂટાછેડા થઈ જાય એવી પરિસ્થિતિઓ આવી જાય છે. આ બે ભાઈબંધ વાત કરતા હતા,
એક ભાઈબંધ એના ભાઈબંધને કે મારી ઘરવાળી મારી પાસેથી બધું લઈ લીધું ને મને છૂટાછેડા આપી દીધા. તો ઓલો કે ભાઈ તું ભાગ્યશાળી. તો કે કાંઈ કે મારી ઘરવાળીએ તો મારી પાસેથી બધું લઈ લીધું ને મને છૂટાછેડા નથી આપતી. હવે એ કેવો હુડી એક જણાના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા થઈ ગયા ને તો એની જે છૂટાછેડા દીધેલી ઘરવાળી હતી ને એ બે જણા ક્યાંક પ્રસંગમાં ભેગા થઈ ગયા. એટલે એની ઓલી ઘરવાળી એને કે હું તમને હે ને ક્યારેક ક્યારેક યાદ કરતી હોઉં છું. તો અવડો આ કે મેં હજી તને કાલ જ યાદ કરી હતી. તો કે કાં? તો કે ટીવીમાં પિક્ચર આવતું તું એક થી ડાયન. ઓલી ન્યાથી ને હડેલાટ વહી ગયો. હા, અને બેનો રહ્યા ને આ દરેક બેનોને મહેન્દ્ર બાહુબલી બહુ ગમે, બહુ જ ગમે. શું કામ? પરાક્રમી હતો એટલે? તો કે ના. હેન્ડસમ હતો એટલે? તો કે ના. રોમેન્ટિક હતો એટલે? તો કે ના. તો શુકરવાને ગમે એ એટલા માટે કે ભરી સભામાં એને પોતાની પત્નીનો પક્ષ લઈ અને કીધું તું કે માં તુમ ગલત હો. એટલે આ બાહુબલી બધાને ગમે. બહુ અઘરું હે હો. હા, પત્ની અને માની વચ્ચે જે પુરુષોની સેન્ડવિચ જેવી હાલત થાય છે. એક બેનની ઘરે હું બેસવા ગયો તો હવે એના પરિવારના સભ્યો હતા ને બધાના ફિલ્મી નામો. હું બેહવા ગયો ને એટલે એ બેન મને કે આ મારી સાસુ પુરાની હવેલી. હારું. પછી મને કે આ મારા સસરા ડાક બંગલો. પછી મને કે આ મારી જેઠાણી જખમી ઓરત. પછી મને કે આ મારો ઘરવાળો શ્રી 420. મેં કીધું બેન તમે? મને કે ચાચી 420. ફિલ્મી નામ બધાય. અને જો ઘણા બેનો રહ્યા ને, ઘણા લોકો એવા હોય એ કોકના મગજમાં એવી શંકા નાખી દે, એવા શબ્દો બોલી જાય કે સુખી સંસાર હોય ને એ હળગાવી નાખે. એક બેન એની બેનપણીને ન્યા ગઈ. હવે એની બેનપણીને ન્યા ગઈ ને એટલે એની બેનપણી એને પૂછ્યું કે ચા પાણી નાસ્તો શું બનાવવું? કે ઓલી કે મારે તો આજે કડવા ચોથનું વ્રત છે એટલે ચા પાણી નાસ્તો કાંઈ નહીં. તો કે તું વ્રત શેના માટે રહેશ? તો કે મારા ઘરવાળા હાટું. મારો ઘરવાળો રહ્યો ને એનું આયુષ્ય લાંબુ થાય અને એ તંદુરસ્ત રહે ને એટલા માટે હું વ્રત રહું છું. તો અવડિયા કે હું તો એ કે વ્રત નથી રહેતી ને તોય મારા ઘરવાળાની તંદુરસ્તી તો બહુ સારી છે. તો અવડિયા કે ક્યાંક કોઈ બીજી બાઈ એના હાટું વ્રત નહીં કરતી હોય ને. આવી શંકાઓ નખાવી અને કોકના જે પરિવાર સરસ મજાના હાલતા હોય ને એ હળગાવી નાખે. આ એક લેડીઝ રહી ને એ એક નાનકડા છોકરાને તેડી અને લિફ્ટમાં અંદર ગઈ. લિફ્ટમાં અંદર ગઈ ને તો લિફ્ટમેન અંદર બેઠો હતો ને યાના હમું જઈને કે પેલો કે બીજો? તો કે નાલાયક હું કુંવારી છું. ઓલ્યો કે એ કે હું માણનું પૂછું હું પેલો માણ કે બીજો માણ? ઊંધા જ વિચાર કરવા હે. હા, એક છોકરો એની ટીચરને કે એ ટીચર કે હું કેવો લાગુ છું? તેની ટીચર કે એકદમ ક્યુટ લાગસ. તો કે મારા મમ્મી પપ્પાને તમારી ઘરે મોકલું? તો કે શેના માટે? તો કે આપણી વાત કરવા. ટીચર કે શું બકવાસ કરસ? છોકરો કે અરે પર્સનલ ટ્યુશન રાખવા હાટું મેડમ એના માટે વાત કરું હું. આ તમે વેબ સિરીઝ જોઈ જોઈને બગડી ગયા હો. આ છોકરા ભૂકા કાઢી ના કેવા અત્યારે હોય. આ એક છોકરાને એના બાપા કે બેટા હું નદીમાં નાવા જાઉં હું, ત્યાં સુધી તું અહીંયા બેસ. નાઈને બારે નીકળું ત્યાં સુધી તું અહીંયા જ બેસજે. કપડાનું ધ્યાન રાખજે. હું નાઈને બારે આવીશ ને તો તને 10 રૂપિયા વાપરવા આપીશ. તો છોકરો એના બાપને કે પપ્પા તમે કદાચ પાછા ન આવો તો હું પૈસા મમ્મી પાસેથી ઘરે જઈને લઈ લઉં કે નહીં? આપણા દેશના માણસો રહ્યા ને એ બધા અદ્ભુત છે. આપણા દેશના દરેકે માણસો પાસે દરેકે દરેક સમસ્યાનું સમાધાન છે. શરત એટલી કે સમસ્યા બીજાની હોવી જોઈએ. પોતાની સમસ્યામાં ગોતે ચડી જાય. 3 ભાઈબંધ ગામડેથી શહેરમાં આવ્યા, મુંબઈ ગયા. એ મુંબઈ ગયા 3 જણા હારે નોકરી કરે અને હારે ફ્લેટમાં રહે. 100 માણના ફ્લેટમાં 3 જણા રહે. 100મો માણ હતો ને એમાં 3 જણા રહે. એમાં એક વખત ઓફિસેથી છૂટ્યા ફ્લેટમાં જવા ગયા ને તો લાઇટ નહોતી તો લિફ્ટ બંધ હતી. અને હવે 100 માણ સુધી પગથિયા ચડીને જવું એટલે તો પગથિયા ચડવાનું ચાલુ કર્યું એટલે એના એક ભાઈબંધે હોરર ફિલ્મની સ્ટોરી સંભળાવી.
સ્ટોરી સંભળાવતો ગયો 50મો માણ આવી ગયો ને ત્યારે એની સ્ટોરી પૂરી થઈ. પછી બીજો હતો ને, એને રોમેન્ટિક ફિલ્મની સ્ટોરી સંભળાવી. એ સ્ટોરી સંભળાવી, આયલી સ્ટોરી. 97મો માણ આવ્યો, 97મો. પછી 3 માણ જ ખાલી બાકી રહ્યા હતા. એટલે ઓલા 2 જણા આને કે એલા અમે 2 જણાએ તો સ્ટોરી સંભળાવીને વાતું એ ચડાવ્યા બધાને, ગપાટા મારતા અહીં સુધી પોઈ ગાવે, 3 માણ જ બાકી હે, તો તું તો કાંઈક સંભળાવ. તો ઓલો કે એલા હે ને હું ફ્લેટની ચાવી આપણી ગાડીમાં ભૂલી ગયો. પછી તો વેબ સિરીઝ પૂરી કરવી પડી, ત્યારે માંડ પડી ગઈ. હા, એક ટ્રક ડ્રાઈવર હતો. એ જ્યોતિષમાં હાથ જોડાવા ગયો ને, એટલે જ્યોતિષ એનો હાથ જોઈને કે મોટા તારા માર્ગમાં એક સ્ત્રી આવશે એટલે તું સાવધાન રહેજે. તો ટ્રક ડ્રાઈવર કે સાવધાન રહેવાની એને જરૂર છે, નકર અટાઈ જાહે. અને ઘણા માણસો રહ્યા ને ખાવા હાટું જીવતા હોય. હા, એનું કામ જ ખાઈ લેવાનું, બીજું કોઈ વાત જ નહીં. અને અમને અઘરી નોટું ભટકાઈ જાય. એક જણો મારી પાસે આવ્યો, આવીને મને કે તમે કલાકાર છો ને, એ કલા યુટ્યુબમાં ટીવીમાં આવો ઈવડાવી ને હાસ્ય કલાકાર. મેં કીધું હા. એ કે તમને મારી યારે જમવાનું ફાવશે? એટલે મને એમ કે ચાહ કે. મેં કીધું આ ફાવશે. મેં કીધું ક્યાં જમશું? મને કે તમારી ઘરે. અમારા ગાડિયા કરી જાય. હા, પણ સાહેબ વધાવી લઈ, કેમ કે અમે ચાહકો થકી જ અમે લોકો હોય છીએ. એક જણાનો પાકો ભાઈબંધ, નાનપણનો ભાઈબંધ, અને એની ઘરે આવ્યો ને, એટલે અવડા રસોડામાં ગયો ને એની ઘરવાળીની કે જો મારો નાનપણનો પાકો ભાઈબંધ આવ્યો હે, એટલે તો કામ કર હે ને એના હાટું સરસ મજાનો ચોખા ઘીનો રવો બનાવ. તો એની ઘરવાળી કે રવો નથી. ઓલો સાંભળી ગયો, એને એમ થયું કે રવામાંથી ગયા. તો કે કાંઈ વાંધો નહીં, એક કામ કર સરસ મજાની લાપસી બનાવ. ઓલી કે ભડકું નથી. ઓલો સાંભળી ગયો, ભડકામાંથી નહીં ગયા, લાપસીમાંથી નહીં ગયા. પછી ઓલા કે કામ કરી કે ભજીયા તો બનાવ. તો કે ચણાનો લોટ નથી. તો ઓલો ઊભો થઈને રસોડામાં આવ્યો, આવીને કે કઢી ખીચડીમાંથી જાવ ને તો તમને મારા ગળાના હોમ હે. ખાવા હાટું જીવતા હોય છે માણસો. આ એક ભાઈ એના છોકરાને કે જા બેટા પોસ્ટ કાર્ડ લેતો આવ. છોકરો ગયો, તરત જ પાછો આવ્યો. એ કે પપ્પા તમે કીધું કે પોસ્ટ કાર્ડ લેતો આવ. પોસ્ટ કાર્ડ તો લેવું પણ પૈસા તો આપો. એનો બાપ કે પૈસા આપીને તો બધાયના દીકરા પોસ્ટ કાર્ડ લાવે, તું વગર પૈસે લેતો આવ ને તો મારો હાચો દીકરો. છોકરો ગયો, એ બજારમાં 1.5 કલાક રખડો. એક ઉકેડામાં એક લખેલો પોસ્ટ કાર્ડ પડ્યો તો એ લઈ આવ્યો અને એના બાપને આપ્યો કે લ્યો બાપુજી પોસ્ટ કાર્ડ. તો ઓલો કે આ તો લખેલો હે. તો છોકરો એના બાપને કે કોરા પોસ્ટ કાર્ડમાં તો આખી દુનિયાના બાપ લખી હગે, આ લખેલામાં જો તમે લખી દેખાડો ને તો મારા હાચા બાપ કહું. વડ એવા ડેટા બાપ એવા બેટાઓ, માથા ભાંગી એવા સાહેબ હોય છે અત્યારે. હા, એક છોકરો એના ભાઈબંધને કે તારા બાપુજીને તારા ભણતર ઉપર ભરોસો કેટલો? તો કે મારા બાપુજીને મારા ભણતર ઉપર એટલો ભરોસો જેટલો મારા દાદાને મારા પપ્પા ઉપર ભરોસો હતો ને એટલો. તો કે તારા દાદાને તારા પપ્પાના ભણતર ઉપર કેટલો ભરોસો હતો? તો કે જ્યાં સુધી મારા પપ્પાનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી મારા દાદા મારા પપ્પાના જૂના ચોપડા વેચતા નહીં. અવળો ભરોસો ઈ કે એને અમારા ઉપર. એટલે આ સ્થિતિ છે સાહેબ. પણ છેલ્લે એક સરસ મજાની નાનકડી વાત, સરસ મજાનું જ્યારે યુટ્યુબનું માધ્યમ છે, અત્યારે સમગ્ર મનુષ્ય જાત કઈ પરિસ્થિતિએ ઊભી રહી છે, ક્યાં આવીને અટકી છે ને, એનો એક સાહેબ નાનકડો દાખલો. ગ્રીકની અંદર એક મહાન સંત થઈ ગયા ડાયાજીનસ કરીને. દિગંબર અવસ્થામાં રહેતા, શરીર ઉપર એક કપડું રાખતા નહીં. અને એક વખત નદી કિનારે બેઠા હતા અને એક વાટકો છાલિયો આયરે રાખતા. કંઈ પણ ખાવાની કે પીવાની વસ્તુની છાલિયામાં એ પીતા. એ નદી કિનારે તત્તાપાટ હુતા હતા અને એમાં નદી કિનારે એક કૂતરું પાણી પીવાયું. એટલે કૂતરાએ નદીમાં મોઢું બોરીને પાણી પીધું. આ ડાયાજીનસ જોઈ ગયા. એટલે એને એમ થઈ ગયું કે એક જનાવરને કંઈ પણ વાસણની જરૂર ન પડતી હોય, હું તો મનુષ્ય છું, મારી પાસે તો હાથ છે. એટલે એ છાલિયાનો ઘા કરી દીધો. એ સમયમાં સિકંદર
વિશ્વ સર કરવા માટે જતો હતો અને એને સમાચાર મળ્યા કે ડાયાજીનસ રહ્યા ને એ આ વિસ્તારમાં છે, તો એને મળતો જાઓ, એના દર્શન કરતો જાઓ. એટલે સિકંદર ડાયાજીનસ જ્યાં નદી કિનારે હુતા હતા ત્યાં આવ્યા. એટલે આવીને સિકંદરે પ્રણામ કર્યા અને કીધું કે હું ગ્રીક સમ્રાટ સિકંદર. એટલે ડાયાજીનસે કીધું ઠીક છે બોલ. તો કે મને સમાચાર મળ્યા કે આપ અહીંયા છો તો આપના દર્શન કરતો જાઓ, આપને પ્રણામ કહેતો જાઓ. તો કે ઠીક છે, કે ક્યાં જાસી કે? તો કે વિશ્વ સર કરવા, એક પછી એક દેશ જીતતો જઈશ અને પછી હું આરામ કરીશ. ત્યારે ડાયાજીનસે કીધું તો કરને આરામ, હું અત્યારે એ જ કરું છું. પણ સાહેબ સિકંદર રહ્યો ને એ બહુ બુદ્ધિશાળી હતો, હોશિયાર હતો. ત્યારે એને બહુ સારો જવાબ દીધો કે મને ખબર છે પણ હું પાછો વળી શકું એમ નથી. સાહેબ એમ આપણે અત્યારના ઘણી બધી વસ્તુ જાણી છીએ પણ આપણે લોકો પાછા વળી શકતા નથી. એ પરિસ્થિતિ આવીને ઊભા થઈ.